सद्गुरु देव की जय। सत्य सनातन धर्म की जय। भिखाराम बापूनो जय। सती विमला बानो जय। दादा गुरु तेजपुरी बापूनो जय। पहला सद्गुरु को गाइए, ताके पीछे हो भवसागर का जीव को लई पहुंचाड़े ठो। मैं अपराधी जन्म को नकशिक भयो है विकार। तुम दातार रख वृंजना करो ने मेरी सहाय। आज रोज पावन भूमि धामड़ी मुकामे संत श्री नगीनभाई, संत श्री नरेशभाई एमना परिवारजनोना अनन्य भावथी આજે સદગુરુની કૃપા દ્રષ્ટિથી धामड़ी मुकामे सत्संग भजनનું આયોજન કરી એમના અંતરના ભાવથી दूर दूर थी महापुरुषों ने स्नेही सगाजनो ग्रामजनो सर्वने संतोना दर्शननो संतो महापुरुषोनी अमृतवाणीनो संतोनी अहींया पावन चरणरज पाड़ी आपने बधाने अरस परस दर्शननो योग प्राप्त करायो छे वाला ए बदल खूब खूब धन्यवाद। જેમના અંતરના ભાવથી આજે પહેલવેલી દામડી મુકામે અહીંયા પધાર્યા છે વાલા। આજનો આ પાવન પ્રસંગ એ જગત વ્યવહારિક પ્રસંગ નથી પણ પરમાત્માના વ્યવહારનો આ કાર્ય છે વાલા। આને જ્ઞાન યજ્ઞ કહો, સત્સંગ યજ્ઞ કહો, જે કઈ મોટામાં મોટો અવસર જે ગણો जीवननो ए अवसर छे वाला। अने ए अवसर निमित्ते आपणे बधा मळ्या छीए। एमना अनन्य भावथी एमनी सेवामां एमनी आगता स्वागतामां कई उणप रही गई होय, कोईने कई तकलीफ पड़ी होय, प्रसाद लेवामां बेसवा उठवामां तेमना वतीथी हूँ माफी मागू छुं वाला। एमना खूब अनन्य भावथी आज आपणे अहींया मळ्या छीए। आ निस्वार्थ ज्ञान यज्ञ से कोई स्वार्थ नहीं। जगत व्यवहार ना कोई पण प्रसंगो करिए छे ए तो व्यवहार नी अंदर आवे एटले आपणे फरजियात करवा पड़ता होय छे, नीति नियम अनुसार करवा पड़ता होय एटले आपणे बधा प्रसंगो उजवीए छे। परंतु आ परमात्मानो सद्गुरुनो आ ज्ञान यज्ञ, ज्ञान प्रसंग, सत्संग अवसर ए कोई स्वार्थ माटेनो नथी। निस्वार्थ भावे ए जे कंईक पाम्या छे एवं स्नेहीजनो, सगाजनो, ग्रामजनो ए कंईक आ वातने समजी एक शब्द पोताना भीतरमां उतारी अने पोतानो जीवन आबाद बनावे एना माटेनो आ यज्ञ छे। गीतामां लख्युं छे के अर्जुन द्रव्य यज्ञ करता ज्ञान यज्ञ बहु श्रेष्ठ छे। द्रव्य यज्ञ नी अंदर तो असंख्य जीवो होमाई जाय छे
એટલે કર્મમાંથી છૂટવાની જગ્યાએ કર્મના બંધન બનીએ છે. પણ જો મોટામાં મોટો કોઈ યજ્ઞ હોય તો એ જ્ઞાન યજ્ઞ છે. કરોડો કર્મમાંથી છૂટવા માટેનો જો કોઈ યોગ હોય તો એ સત્સંગ છે, સંતોનો સમાગમ છે, મહાપુરુષોનું સાનિધ્ય છે વાલા. અને એ અવસર આપણને મળ્યો છે. મહાપુરુષે કીધું કે અવસર બહોત ભલો મેરા ભાઈ, તેરો અવસર બહોત ભલો મેરા ભાઈ, મનુષ્ય દેહ દેવન કો દુર્લભ, સોહી દેહ તુને પાઈ, એ અવસર બહોત ભલો મેરા. જીવનનો જો મોટામાં મોટો અવસર હોય તો એ આ છે બાપ. શા માટે? તો પશુ પક્ષી ને જાનવરો એનાથી પણ વિશિષ્ટ તો આ મનુષ્યનો જન્મ એ ભજન કરવા માટે સમર્થ નથી. પશુ પક્ષી જાનવરો પણ મનુષ્ય એક એવું કલેવર છે જે ભજન ભક્તિ સત્સંગ અરે ભગવાન ઓળખી શકા. અને જો એનાથી વિશિષ્ટ કરણી હોય તો ભગવાન સ્વરૂપ બની જાય. ભાઈ વાર લાગે નહીં. એવો અવસર આપણને મળ્યો છે બાપ. આમાંથી જે કઈ થવું હોય એ થવાય એવો યોગ મળ્યો છે આપણને. હું તો જો કે પહેલ વહેલે આ ભૂમિ ઉપર અહીંયા આવ્યો છું વાલા. બોલવા ચાલવામાં કઈક આગાપાછી થાય તો કૃપા કરજો. પણ કોઈ જ્ઞાની નથી, કોઈ સંતે નથી, સાધુએ નથી, સંન્યાસી નથી, ચમત્કારી નથી, કશું નથી. તમે જેવા છો એવા ને એવા અમે છીએ. તમને લાગતા હોય કે બાપજી આયા બાપજી આયા. આમ પેલા ગામમાં પત્રિકાઓ વેચે છે એટલે લાગતું હોય કે બાપજી આવશે બાપજી આવશે. કોકના મનમાં એવું હોય કે દાઢી વાળા હશે, જટા વાળા હશે, માળા વાળા હશે, મણકા વાળા હશે, લુગડો રંગેલા છે. પણ આ એમાંથી અમ કાઢું કે ભમ કાઢું એમાંથી કશીએ નથી. જેવા છે એવા સંસારી છીએ ભાઈ. તમારા ઈશ્કારા છે એવા મારા છે. કશું આગા પાછી નથી. પણ આજે આ ભૂમિ પર સદગુરુનો સંદેશો લઈને આવ્યા છે. અમારું કશું નથી બાપ. નથી જ્ઞાની સંતે નથી કશું નહીં બાપ. પણ એક સદગુરુના અનન્ય કૃપાથી સદગુરુનો સંદેશો જે કઈક અમને સદગુરુ કૃપાથી પ્રાપ્ત થયો છે એ સંદેશો લઈને આવ્યા છે બાપ. જે જીવનની અંદર આપણા જીવનમાં જો કામ લાગે એવો હોય તો ભીતરમાં ઉતારવાનું છે. એટલે આજનો આ પાવન પ્રસંગ અમારા નગીનભાઈ નરેશભાઈ નાની ઉંમર છે બાપો, બહુ મોટી ઉંમર નથી. આખી જિંદગીમાં તમે જુઓ તો 60 ને 70 વર્ષ જતો રહ્યું ભાઈ. પણ અમુક એવા વક્કલ છે પડતર હેતર પૂછશે બાબા જીવનમાં કોઈ ભક્તિ ભજન જેવું કે ડેપોમાંથી નવડા થયા હોય તો કે ભજન કરીએ કે આજ કરવા આયા હતા ભાઈ. હે એટલે આ પશુ પક્ષી જાનવરોની પુણ્ય જાગી બાપ. તમે જુઓ એ રાય વૈત્રો માંથી છૂટ્યા. ગધેડો માટી ઊંચી કઈ કઈ તૂટી ગયો પેલા ઉભારો ના એકન. પણ ટ્રેક્ટર ને શકરાન સોટા હાથી આયા તે ગધેડો છૂટો થઈ ગયો. બળદિયા હેરી હેરી તૂટી ગયા. ટ્રેક્ટર આવ્યો તે બળદિયા છૂટી ગયા. તમે જુઓ તો હે ગોરા તમે જુઓ તો રાજાઓના સંઘમાં રહી રહીને બચારા યુદ્ધ કરી કઈ મરી ગયા. અમે હે ફુલેકામાં ખાટલા ઉપર નાચે છે એમ મજૂરી વેઠતા નથી. આ બધોની પુણ્ય જાગી. બેહોના ઉપર પંખા ફરે ઈવન પાપડી નું ખોણ મળે. અને આપડે શું થયું છે? આપડો કોઈ જાગ્યું જ નહીં. આ બધોની પુણ્ય જાગી તે એ બધા છૂટ્યા ને આપડે શું દશાઈ છે તે હજી વધારા જ લફડો પેઠ્યા જ હોય છે. હજી છૂટવાનો કોઈ યોગ જ નહીં ભાઈ. હે શું આપણી પુણ્ય નથી જાગી બાપ? પણ ના, આપણે એવો પુરુષાર્થ કર્યો નથી. પેલા જે જાનવરો હતા બાપ એમને પોતાના માલિક નું ઋણ અદા કર્યું છે. એમાં સેજે દગાબાજી કરી નથી. પોતાના માલિક નું ઋણ અદા કર્યું. એમ કરતા કરતા બધાના ઋણમાંથી છૂટી ગયા બાપ. પશુ પક્ષી નું જાનવરો તમારા દરેક ના માટે ઉપયોગી થઈને પડ્યા. આપણે કોઈના ઉપયોગી ખરા? એવાનું એક એક સાધન આપણા માટે કોમનું બાપ. એટલે પાપડી ને જાબરદોણ ખવડાવો ને એના પાછળ 3 ગણી આશા લઈને બેઠા છે. એટલે ખબર એ પાડોનું કોઈ એમ લી પાડોનું કોઈ પાપડી સાબા આ મેલ્યું પાડો ને કેમ? જો પુણ્ય કરતા હોય તો મેલો કે ને
આ તો પુણ્ય નો નાટક કાઢ્યો છે, કબૂતરો નો દોણા નાખીને ઉંદરો દવા મેલ્યો, આ પુણ્ય છે ભાઈ? હે ઉત્તરાયણ ના દારા દેહાઈ ના ઘેર ઢગલે ઢગલા પૂરા સૂતી જાય અને એ જ ગાયો બીજા દારા લચકામ પહેરી જાય તો એટલે કાલનો દારો જ પુણ્ય નો હતો, પછી બીજા દાડા આવા ધંધા આદર્યા છે ભાઈ. કોને ભક્તિ ના કહેવાય, કોને પુણ્ય કહેવાય? આપણે તો જે કોઈ કરીએ છે ને એના પાછળ તો 10 ગણું તો માગી લઈએ છે ને, કઈ એમની તો માતાજી નું નારિયેળ એમની નકોમ ધરીએ વાતો. બોલો હાથમાં આજ સુધી કોઈ એમની ફોર્યું? કોક કોમ કાઢ્યું હોય તો જ નારિયેળ ફોરવાનું, કો હુખરી નો થાળે તો જ, નકર તમે ભૂખે મળી જાઓ, મારે શું લેવા દેવા? ભગવાનને આપણે સ્વાર્થમાં જ ઉપયોગ કર્યો છે, કોઈ દાડો આપણે નિસ્વાર્થ ભાવે પરમાત્માની ભક્તિ કરી નથી અને સ્વાર્થના ભાવે કર્યો છે ને એટલે જ કોઈ દાડો આપણે ન ભેટો થયો નથી. અને નથી થયો એ હારું છે બાપ. હા નકો હમ મળી ગયો હોય તો પોણી વારવા લઈ જઈએ કે હેડો, મફત તો થોડું ખવાઈ શકે. આ તો હારું છે, પેલા બચારા ખાતા નથી, પીતા નહીં, બોલતા નહીં, ચાલતા નહીં, એટલે એકન જઈને લોબા થઈ ગયા છે. નકો બોલતા ચાલતા ખાતા પીતા હોય તો બોલો એકે થાર ધર આવે ઘર નાદન એ લાડવો ખાય છે, એકન નહીં મિલતા તો કન દઈને થાર ધર આવે સાહેબ કે માર તો ભગવાન ને ધરાય વગર હું તો ખાતી નહીં. તો ખબર છે કે માહિતી લાડવો ઉઠાવે એવું નહીં, અને ભૂલથી લઈ લે તો બીજા દારા બંધ થઈ જાય થારીઓ બારીઓ, તાન કે આ તો ખાવા માંડ્યા કે લ્યો. એટલે ખોઈશી કોઈ ખવડાવવા તૈયાર નહીં ખાતા. એકન 56 ભોગ, કેટલા 56 ભોગ હેડ્યા છે. એટલે બા ભૂખે મરી જશે અને ખવડાવો કે બાપ? અરે એ જ ભગવાન ને થાર ધર આવ્યો હોય અને એકન ઉંદરો કે બિલાડી આવે તો 1 લાખ લોબ કી થારે ઠો કર્યો કે, એટલે તને એ જ આવ્યો તો બીજો ગુણ આવે તાર? જેને તું યાદ કરે છે એ જ આવ્યો છે, પણ તને ઓળખાતો નથી ભાઈ. ભક્તિ તો આપણે બધાએ આદરી તો છે, પણ ભક્તિ મહાપુરુષો કે ભક્તિ કોને કહેવાય? જેને પામવા માટે ભક્તિ આદરી છે એને ઓળખવા માટેની આપણા જોડે દ્રષ્ટિ છે ખરી? પેલા તો દ્રષ્ટિ કેળવવી પડે બાપ. એ દ્રષ્ટિ જો સુધી ના મળે, દિવ્ય ચક્ષુ જેને કીધું ગીતાની અંદર, દિવ્ય દ્રષ્ટિ જેને કીધું કે અર્જુન દિવ્ય ચક્ષુ ને તું પ્રાપ્ત કર તો તું મને ઓળખી શકીશ, નકર ત્યાં સુધી મને ઓળખીશ નહીં બાપ. એવી દ્રષ્ટિ શું આપણને પ્રાપ્ત થઈ છે ખરી? અને એવી દ્રષ્ટિ જો પ્રાપ્ત થાય તો જ પરમાત્માની ઓળખાણ થાય, નકર 3 કાળમાં થાય એવી નથી. આગળના જે ગયરા હોય અને પૂજ્ય કે બાબા આટલું આટલું કર્યું તો તમને તો ભેટો થયો, પૂજ્યો કોઈ નહીં ના ભાઈ, તૂટી ગયા. અખાએ લખ્યું કે તિલક કરતો 53 ગયો, જપમાળાનો નાકો ગયો, કથા સુણી ફૂટ્યા કોણ? અખા ના થયું બ્રહ્મ જ્ઞાન. તુલસી દેખી તોડે પાન, પાણી દેખી કરે સ્નાન, પથ્થર પૂજે એટલા દેવ, તો એ અખા આ તો બધા ઉત્પાત. શું કેવાય? ખારી જમીનમાં બિયારણ નાખ્યું સમજી લ્યો. હા કશું ઈથી આવે નહીં, બધું કર્યું તો ખરું પણ બધું એ પોણીમાં લીટા કર્યા જેવું કશું આ થાયું નહીં. 53મા વર્ષે અખાએ કેટલા વર્ષે ખબર પડી? 53મા વર્ષે ખબર પડી કે આ ધંધો આદર્યો તે ખોટો છે. એટલે દુકાન કોઈ ધંધા કરીએ તો એમાં વર્ષે સરવૈયો મારીએ છે કે નફામાં છીએ ખોટમાં છીએ, નફામાં છીએ કે ખોટમાં છીએ. અને 70 વર્ષે સરવૈયું મારવા જો તે હાથમાં શું આવે? અને આ ઉંમરે તો હું જ નહીં. અમારા નરેશભાઈ ને નગીનભાઈ ને આવીને એની ઉંમરે વર્ગ્યા હોય તો પાછા મારા જેવા કોક હોય એટલે હારા ગોડા થયા છો, અત્યારે પૈસા કમાવાનો ધંધો છે કે તમે શું આદર્યું છે આ ભજન ને ભક્તો કહી લ્યો કે અત્યારે આ બધું થતું હોય. આ તો કે બધું પાલીને થાય કે સહીઓ છોકરો બધું પહેને જ દે પછી કે આ થાય. જો કોઈ બાવા થવાનું છો હે? એટલે નવી ગાડીઓ હોય ત્યાં સુધી માઉન્ટ આબુ જોઈ કે ના જાય? નવી ગાડી ફ્રેશ ગાડી છોડાઈ હોય તો માઉન્ટ આબુ ના ઢારે સર ના સર અને મુંબઈ હુંદી જોય. પણ આ ગાડી પતરો ખવાઈ ગયો હોય, ટાયર શાફ ખવાઈ ગયેલો હોય, એન્જિન ફૂંકી મારતો હોય, ઓઇલ હે અમારી જે ગાડીઓ માઉન્ટ આબુ લઈ જવાય? એ ગાડીઓ માઉન્ટ આબુ ના જાય તો ભક્તિમાં હે ને હેડતા ના બધી ભક્તિ આપડે તો કે હાય. મુસલમાનોમાં તમે જુઓ તો બાળક સમજનું ઉંમર પેલું થાય ને એટલે તરત ધર્મ વિશેનું શિક્ષણ પેલા હાલવામાં આવે. ધર્મ વિશેનું શિક્ષણ પેલા હાલવામાં આવે.
કે ભાઈ બીજું બધું નહીં જોણા તો ચાલશે, પણ એને ધર્મ વિશેની ખબર અને ધર્મના નિયમો એ વખતથી જ પાડવાના શરૂઆત કરે બાપ. નાનું નાનું આવરું છોકરું હોય તો એ રોજા કરે બાપ, તમે જુઓ. અને આપણો ધર્મ છે ને 70 વર્ષે બધું પાલ્ય સાહેબ કોઈ કને કબૂતરો ને હેતરોમાં પહેવા દીધો ના હોય અને પછી બા ભૂપુન ને આદરા ને કર્યા હોય, આમ શું કરવાનું? બધું સાપ પાલ્યા પછી કશું હાથમાં આવે નહીં. સરકારે 58 વર્ષે રિટાયર કરી નાખે છે કે ભાઈ ઓનમ રિટાયર કરો. મગજ ફેલ થાય ને હારો કોક ગોટાળા મારે ગયો ઓફિસોમાં, એના કરતા કે એમ રિટાયર કરો. આ સરકારના રિટાયર થઈ ગયેલા, ઘરમાંથી રિટાયર થઈ ગયેલા, સમાજમાંથી રિટાયર થઈ ગયેલા, આ બધામાંથી રિટાયર થઈ ગયેલા પછી આ મારા પાસે હણાવું કે બાપજી કલ્યાણ કરો. અમે ચમનું કરવું થોડા હમા હોત તો વધુ નતો, વેલા આયા હોય થોડી ઘણી તો જવાબદારી લેવો, પણ સાપ બધા જ બાજુથી રાહત તાર વારીને આયા હોય અમે કલ્યાણ ચમનું થાય. તો એ સંતો તો કીધું હું ભાઈ કશો વધુ નહીં, છેલ્લે તું આવ્યો તો એવો ધો, તો એ તારો ફેરો સાર્થક છે બાપ. એટલે મહાપુરુષે કીધું કે રામ ભજી લે પ્રાણિયા પછી ભજાશે નહીં, કાયા થાશે તારી જર્જરીને પછી બેઠું રવાશે. આ કોઈક યોગ હોય, કોઈ પૂર્વની પુણ્ય હોય, મા બાપ ના આશીષ હોય, કોઈ સંતો મહાપુરુષોની કૃપા દ્રષ્ટિ હોય ને તારા યોગ મળે ભાઈ ને કઈ એમની મળે હો. આ તો કઈક વડવાઓની કૃપા છે, માતા પિતાના આશીષ હજી બાપ. ત્યાં નગીનભાઈ નરેશભાઈ જેવા ને આ બાળપણની ઉંમરમાં ને કે 80 વર્ષે ભક્તિ હુજે એવી નથી. બીજું બધું હુજે, નકામા ધંધા બધા હુજ ભાઈ, પણ ભક્તિ કરવી ને એ યોગ બહુ કઠિન છે બાપ. महापुरुष એટલે કીધું કે संत मिलन को जाइए तजी मान मोह अभिमान, एक गुना की क्या पड़ी तेरा लाखों गुना करे बख्शीश. कोटी गुनाओમાંથી कोटी કર્મોમાંથી સંતો સહેજમાંથી છોડાવા બાપ. આ સંતોની તાકાત છે, જગતમાં બીજા કોઈની તાકાત નથી. જેસલ જેવો પાપી ચંડાર હતો પણ એક પલમાં એના એ જ જન્મે એ પાપીમાંથી પાટિયું ફરી ગયું, પીરનું લાગી ગયું ભાઈ, સહેજે વાર લાગી નહીં. તને આપણે એટલા બધા તો નકામા નહીં ગયા. એને તો સાધુ સંતોને ભગવાન બધોને લૂંટ્યા ને બુન ભોણ્યો ને ઠેર મહી નાખ્યો. આવો જુલમ કાળો કેર વર્તાયો તો બાપ. તો એ જોઈ ને સંત મળવાથી, સદગુરુ ની પ્રાપ્તિ થવાથી આખું જીવન જો બદલાઈ જતું હોય અને પાપી માંથી પીર થઈ જતા વાર ના લાગતી હોય તો આપણો કયો જન્મ ના એવા કુકર્મ નરેશ બાપ કે જે આટલા વર્ષો વાસ હતા આજે ભક્તિનો આપણને યોગ નથી જાગતો. કોઈ સંતો મહાપુરુષો નું સાનિધ્ય આપણને ના મળે. લુખી ભક્તિ આદરી એને ભક્તિ કહેવાય. મહાપુરુષે એટલે સુધી કહી દીધું કે જ્યાં સુધી સદગુરુ સાનિધ્ય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી તમે ગમે તેટલું કરો. એ નુગરા તમે કા ફરો, નુગરા ના ચડે નિર્વાણ, એક નુગરા ના સિર પર લખ પાપીનો બાર. નુગરા ફેરવે માળા, નુગરા દેવે દાન, સદગुरु बिना दान हराम है खोजो ने वेद पुराण. राम कृष्ण से कौन बड़ा उन्होंने गुरु किया, 3 लोक के वो धनी करता सदगुरु नी सेव. सुखदेव मुनि जन्म के त्यागी, विदेही वचने वड़े, रागी त्यागी को ज्ञान बितायो, आत्म दियो ओळखाई. जनक विदेही गुरु किया, शीश थईने करी सेव. कहे रवि राम गुरु बाण प्रतापे, જોઈ લો તરી ગયા તજ. આવા સમર્થ મહાપુરુષો ભાઈ સંતો મહાપુરુષોના સાનિધ્યમાં જતા હોય તો આપણે તો એમાંથી કશું એ નથી ભાઈ. રાજા ભર્તુહરી એ ગોપીચંદ 92 લાખ મારવાનો ધણી ભક્તિની પ્રાપ્તિ કરવા માટે આમ પલમાં આ બધો વૈભવ છોડવા તૈયાર થયા હોય તો આપણા હાથમાં તો ઢેપો જ છે, બીજું કશું છે. પેલા હોનાના પાટલે બેહવા વાળા, હોનાના એકરા કોરવા વાળા, હોનાની થાળીઓમાં ખાવા વાળા અને પલમાં આ વાતને જાણવા. મેવાડની રાણી મીરાબાઈ આ વાતને પામવા માટે વૈભવનો જો લાત મારતી હોય બાપ તો એના લેવલે તો હજી તો 1% આપણા પાસે તો છે નહીં. તો એ ફદુ હું એમાં ચોય ના નંબર લાગતો હોય. એટલે આ તમે મોટા ડીએસપી હોય, કલેક્ટર હોય, મામલતદાર હોય કે મોટા વડાપ્રધાન હોય કે રાષ્ટ્રપતિ હોય, પણ ઘરવાળો આગળ વડાપ્રધાન ના ઘેર જાય એટલે એની બૈરી સલામ પર કે વડાપ્રધાન આયા એવું કબે હો એમ કે. આખા જિલ્લાનો કલેક્ટર તમે આમ કરો, એની ઘરવાળી એમ કે ઓ સાહેબ આવો એમ કે.
શાકભાજી લાયા છો તો ઘરમાં નહીં લે આપણી સત્તાઓ ઠેકોણા પાડતી હું બહાર તાનું મૂછો અબર અબર કરો છો તાનો અને મને ખબર છે બેન ના કીધું કે ભલે ને બહાર આખા ગામ નું પદ પદાવતા હોય પણ બૈરો એમ કે ભાઈ જન્મ નહીં જવાનું તો બોલો ગગો ના જાય તાને હું ભલે એનો ચોય નોમ નહીં શિયા પાસરે બાપાનું નોમ ઘરમાં બાપાનું નોમ સર્ટિફિકેટમાં બાપાનો નોમ ખેતરોમાં બાપાનો નોમ વાટકી ઉપર બાપાનો નોમ પણ પૂછ્યા વગર વાટકી કોક ને આલજો ખબર પડે હમણાં કેટલા છે મણ થાય છે ટકા ખબર છે કે આઈ માંથી નીકળેલા છે બધા આયા છે રાય ઓહો બૈરો નતો હમ જોઈ તારા ભૂખા નીકળી ગયા છે કેવી ભક્તિ થતી રાતી પર જન્માવ 5 વાગે દંડી લઈને ભેહા કરું ભારતતા બૈરો શરત કરે જન્મ જવું હોય તો સવારે 5 વાગે આવી દઉં સાચે છે ખોટી પડીને ઉભા થાવ બહુ એટલે ખબર પડે આ જો નમૂના એક એક બધા હા જો આ સમજો ને તાને આમ હખવારો થયો છે 2 જણ 2 ગાડીઓમાં વાપુરી ને તાને અમે હેડી છે અમે ના ભૂખા નીકળી જાય તો એ બચારા સોડો મને જન્મ આવે અને હોજ પર રાતી પર જનપતિ એટલે ફટાફટ પાછા ઘેરે નાહી જાય કે 5 વાગ્યાનો પેલો નો વાયદો હોય અને આખી જિંદગી તૂટીને મૈયા હું હાથમાં અલે આ બેનો ના બાલો ના તો પોપટા આવે છે તમારા મૂછો ના હું ફોડ હું આવલ્યા અમે મેલો તાને પછી સંતો કીધું કા પૂછે ભૂજ કરો છો તાન તમને એમ લાગતું બાપજીને બધી ચોઈ ખબર પડશે પણ મારી એ જ દશા છે એટલે તમારે ચિંતા કરવાની પણ મારા હખવારો છે ભક્તિમાં વળ્યો છે કે એટલે આમ સત્સંગ કર્યો કે એટલે ઘેર જો કોકા ગાપાસી હોય ને તો હું યાદ કરું તો પેલું બેન તમે પતિ સેવાનું કોક નતો કેતો રાતી એટલે ફટ લઈને પાછી ગાડી હમી એટલે મારે એટલો ફાયદો થયો છે મારે બીજું કોઈ નહીં કહેવાના સત્સંગ ની કે છે એટલે આ ઉતારે છે સાંભળી દેવાનું તો જુઓ આ હોભરો મહાપુરુષો કે જીવનમાં ભાઈ જીવન જીવતા આવડે ને એ ભક્તિ છે બાપા જીવન જીવતા આવડે ને એ ભક્તિ છે પશુ પક્ષી જાનવરો જો આનંદથી જીવન જીવતો હોય બાપ અને મનુષ્ય થઈને આપણને આપણા જીવનમાં કોઈ આનંદ નહીં સારું કોઈ શાંતિ નહીં આટલો બધો આ સુખ સગવડનો આટલો બધો સાધનો છતાંય જો આપણે શાંતિ ના મેળવી શકે તારા આપણા જેવું કમભાગી કોઈ નહીં બાપ આગળના વડવાઓ પહાણ આટલો બધો સાધનો નતો આટલો બધો વૈભવ નતો તો એ પ્રેમથી જીવન જીવતા હતા બાપ 4-5 ભાઈઓ હોય તો બધા હળીમળીને જીવન જીવતા હતા 4-5 ભાઈઓનો આખો વસ્તાર આખી જિંદગી મોટો થઈ જાય તો એ કોઈ જુદાગરો નતો અને બધા હળીમળીને ભાવથી રહેતા હતા અને આજે આટલો બધો વૈભવ આટલી બધી સંપત્તિ આટલું બધું સાધનો છતાંય આપણામાં રાગ દ્વેષ વેર ઝેર આટલું બધું સારું ભક્તિનો સાધનો આપણા દેશમાં વધાર રોજ સવારે તો ઉઠીને મંદિરમાં જ્યાં વગર તો કઈ પાણી નહીં પીતું પણ લોકોનું તો રાહતારવાન નાખો છો હું ફોડવા જો છો આટલી જો આપણામાં સમજણ ના આવે બાબા આટલું કરવા છતાં જો આપણામાં આ મલિનતાઓ ના મટે એને ભક્તિ ના કહેવાય એ તો બધો દોડ છે બાપ આગળના પુરુષોએ પોતાનું જીવન ભક્તિ બનાવી દીધું જેસલનું જીવન ભક્તિ બની ગયું જેસલનું જીવન ભજન બની ગયું મીરાબાઈનું જીવન ભજન બની ગયું નરસિંહ મહેતાનું જીવન ભજન બની ગયું ભજન ગાયા બાયા નથી ભાઈ આ તો આપણે મંડે છે આ ગાવાના બધું એ પુરુષે આ કર્યું જ નથી પણ એવાનું જીવન સત્સંગ ને ભજન બની દીધું બા આજે એવાનું ભજન આપણા અડધી રાતે યાદ કરીને ગાવો પડે છે એટલે આપણા ત્રીજી પેઢીના ડોહોણ યાદ નહીં કરતા નહીં હું કા આદર્યા છે ત્યારે હોય પણ એ કોક કરીને જ્યાં છે ભાઈ એટલે બાપા કરીને યાદ કરવું પડે છે જેમ કે જીવનમાં કોક ઉતારીને જતા રહ્યા આખા વિશ્વનો સંદેશો આલીને જતા રહ્યા ગોધીજીને એક ફિલોસોફરે પૂછ્યું હતું કે મહાત્માજી આપના જીવન વિશેનો કોક સંદેશો લખાવો તો કે હું દુનિયામાં બધાનો પીરશું કે મારું જીવન એ જ મારો સંદેશ એ લખવામાં આવે નહીં હું જેવું જીવું છું એ જ આખા વિશ્વનો સંદેશ છે બાપ મારી માં લખીને બતાવવાની જરૂર નથી આજે આપણે લખેલો વચ્ચે છે ગીતા વચ્ચે રામાયણ વચ્ચે ભાગવત વચ્ચે આ બધું વચ્ચે પણ એમાંથી એકે ઉતારીએ ખરા હોય અને ઉતર નહીં ને તો ઊંધી મહાપુરુષો की ભક્તિ ના કરે એટલે રોમ ની ભક્તિ કરે કૃષ્ણ ની ભક્તિ કરે પણ કૃષ્ણ નું રોમ જે કઈ જ્યાં છે એ કરે ખરો ના એ નહીં એ તો કાઠું પડે બાબુ પાછો ગાય ખરો રોમ કી 14 વર્ષ કી બાપાનું વચન પારવા માટે કી વનમાં જ્યાં એટલે તારા બાપા ખેતરમાં જવાન કી જોઈ ખરો ઈ તો ડોહાન મોકલા કે જીવન કી નવરા બેહ્યા છે ના કરતે તમે જો તાર રોમ નો ગંઠ હુકા ખખરાય કરે છે ન કહો
જે મહાપુરુષો કહીને જશે, જે કરીને જશે એ કરવું નથી બાપ. અને આપણે એમની માદર્યું છે એટલે કોઈ ફરક પડતો નથી. ડોક્ટર ના અહીંથી દવાઓ તો લખી લખીને લાયા છે, પણ દવાઓ ગરવી નથી. ખાલી વાંચી જવાનું લિસ્ટ, ખાલી શ્લોકો બધા વાંચી જવાના, પણ કોઈ કોણ ભાન ખબર છે કે આ શ્લોકો હોગી છે. અમે આમ દેહના નાત કહેવાય નહીં, પણ કહું અમે દેહના નાત બોમણ, એટલે તો કશું બાકી જ ના રાખે. પણ સારું છે અમે અમારા ધંધામાં બેઠા, અમારા બાપા એ પહેલાથી જ કાઢ નાખ્યા મિલ થાય બોમણ મહિને હલવાણો લે. હા, તો તમે જુઓ તો બધા જ તમને જેટલો લઠ્ઠો પકડાયો કોને પકડાયો? ઓમાં કોઈ હોય ને તો ભાઈ તમે ખોટું ના લગાડતા હો બાપ. આ તો મારા એકલાની વાત કરું. તમે કોઈ હોય તો પાછા ને કે ચેમ બાપુ કાસા મનકી આ બધો લઠ્ઠો આપણે ગાલ્યો હે, અને એમાં ફસોણાયા કોણ પાછા? આપણે એટલે આટલું બધું હોવા છતાં આટલો બધો વિજ્ઞાન યુગ, આટલો બધો યંત્ર યુગ, તમે જુઓ તો બીજી બધી રીતે આપણે આગળ છીએ. ચંદ્ર ઉપર મંગળ ઉપર ના બધામાં શોધખોળ કરી, પણ આ પોત તત્વના પૂતગલ ની અંદર હું કોણ છું એ હજી ખબર પડી નથી. અને એ જ્યાં સુધી જાણ્યું નથી ત્યાં સુધી બધું જાણેલું નકામું છે. શું કરવાનું ભાઈ? તમે આખા ગામનું બી વરાવતા હોય, પણ રસ્તામાં નેકળ્યા હોય ને બલિયારી આડી ઉતર અને પાછા વરો, એ બહાદુર કેવાય કે બબા કેવાય? એટલે ઓમ આખા ગામનો તમે પદપદાવો છો, તને બિલાડી થી હુકા પાછા કી શકન હવરા ના થયા બાપજી? તને બિલાડો કોઈ દારો પાછો વર્યો? કારો નકોમાં મળે છે તે ઉંદરો નહીં મળે એવું એ રહે પાછો વર્યો. એટલે આ જગત તમારું એકલોનું નથી, આ બ્રહ્માંડ બધાનું છે. એમાં હાપોડિયો ને બિલાડો ને કૂતરો ને બધો જેમ જેમ જેને જેમ ફરવું એમ ફરે. તો મને હે ને નરે છે બધું, ગધેડા ને કશું ના નરે તો મને બધું નરે હે. પણ બધી ભ્રાંતિઓ કોનામાં છે? માણસ નામ જ છે ભાઈ. ભેંસભૂત થયું ઓહો ભર્યું, તને ભેંસું નું વર્ગ્યું એહો ભર્યું, અમારા ગામનો કૂતરો થયો એવું ભર્યું, ત્યાં કૂતરો વર્ગીયો એહો ભર્યું. તના બધો લઠ્ઠો તમારા જ થવાનું, એ તમારા પહેરવાનું એ તમારા પાછું. કેમ આ ડોહો થયા છે તે થોય જ કદાન ડોહાને પહેલા તો હરખા બેહાર દીધા હોત અને બેહારીને ચોલ્લો બોલ્લો કરી દીધો હોત તો ફરસી ડોહો હુકા આવત, ફોરવા આવતો. અને ડોહા એવા કરમના ફૂટેલા તે હુકા નરિયોમાં બોડા ગાલવાયા સોના મને જ્યાં થઈ નતો હકવારો. આ કેવી કરણીય છે તે બાપ આપણી આ દશાઈ હે. મહાપુરુષે કે કરણી થી કિંમત ગણી લાખો લાખો લાખ. આ બધી માનંદી આપણામાં પડીશ, આ બધી ભ્રાંતિઓ આપણામાં પડીશ. અને એ જ્યાં સુધી આપણા ભીતરની જાગૃતિ ના આવે ત્યાં સુધી આ માનંદી કદી જાય એવી નથી બાપ. અને એ મહાપુરુષો સત્પુરુષો મળે ને તો જ આ કાઢે, ને કે તૈન કારમાં કોઈ કાઢે એવું. આજે ધર્મો સંપ્રદાય બધું લોટ છે આપણા દેશમાં, બીજા દેશોમાં નથી ને. એટલો ભક્તિનો સાધન આપણા દેશમાં છે, અને સૌથી બગાડે તો છતાં હવાના પૂરમાં 3 કલાક ઘંટડી ખખરાવને અગરબત્તીઓ આમ ઠોક્યા જાય, અને એથી બધું મેલી પલવી અને પછી જે દુકાને જાય એ રાહતાર શું કરે? દુકાનમાં લખ્યું હોય જય અંબે કિરના સ્ટોર, શિવ શક્તિ કિરના સ્ટોર, અને જે ઘર આકાવીને દશા હું આવે જોણે તલવાર થી ગ્રાહક ને કાપ્યો. એટલે દુકાન ઉપર શિવ શક્તિ નું બોર્ડ માર્યું છે જય અંબે કિરના, અને આ છેતરપિંડી. અને બધી કોના નામે છેતરપિંડી? ભગવાન ના નામે બધી છેતરપિંડી આદરી છે. અને આપણને ખબર છે કે આ જગતમાં આ દેશમાં વધારમાં વધારે કોણ ચાલે? એટલે લોકો એનો જ આશરો લીધો છે. એ ના આશરે જે ઠોકવું હોય ભાઈ, જેલા જાત્રા કરવા, અને જાત્રા કરવા જ્યાં નથી તમે જુઓ તો સરસ બધાનો ગોરીઓ પેલા શિવલિંગ નો પોણો લાયા. આપણને તો એટલી ખબર એટલે આ ગોરિયા પોણા જો પૂજાઈ જતા હોય ને હારા આપણે ના પૂજાઈએ. સંતોના સંઘમાં સતાધારમાં પાડો પૂજોણ્યો, ખબર છે કે? પાડાના ઉપર અબીલ ગુલાલ નખોણ્યો. ગણપતિના સંઘમાં ઉંદરા પૂજાય, શિવજીના સંઘમાં પુઠ્યો પૂજાય, દશામાના સંઘમાં હોઢની ગંધ મારતી હોય તો હે પૂજાય. અને હારા આપણે કોઈ રોમ રોમ ના કે, પણ કોઈનો સંગ કર્યો છે?
કોઈનો એ સંગ કર્યો, સંગ થાય તો કોક રામ રામે કરે ને નકર શું કરે બાપ આપણને, અને કર્યો હોય તો કોઈ તો ઠગો ન કર્યો હોય તો ઉપરથી કોઈ આપણું નોમ જ ના લે. આમ આ ભાઈ તોથી તમે જુઓ તો સરસ બધાનો ગોરીઓ પણ લાયેલો શિવલિંગ જેવો અને ઘેર ભગવાનના તાકામાં મેલેલો. આપણા ભગવાને ચો ઊંધી હાથ હવે ખબર છે કે જો ઊંધી આપણે હરખાઈ હોય અને રોજ ઈકન સોટા નાખે ને રોજ ઈકન સેવા પૂજા કરે ભાઈ, રોજ ઈકન આરતી ઉતારે. એક દારો ઘરવાળો પોણી ભરવા નીકળે કે ભરોસો કેવું છે કે સેવા પૂજા કરો છો પણ કે રોટલા મૂક્યા છે અને હું પોણી ભરવા જઉં છું કે ધ્યાન રાખજો પાછો કે હાથ ઉતાર ધાકી કશો હતો. અને ઓચિંતાનું કૂતરું પેલી સાબરી પહાણ આઈનું ભૂત થઈ ગયું અને ભગતે આમ સેવા કરતા કરતા દોઢી નજરે જોયું કે ઓહો રોટલા ના અડીને જો ભૂરી છે, આમ જો હોરકી હે ને તો એ લઈને આજુબાજુ જોયું પણ કશું હાથમાં આવ્યું. પેલો ગોરીઓ પણ પછી મોં દેખોણ્યો, આ જુંદી ભગવાન દેખોણ્યો અને આજે હું દેખોણ્યો કેમ બીજો કોઈ આશરો છે. ઈથી ઉઠાયા સેવાના તાકામાંથી ને ઠોક્યો સૂટે તોડીને કૂતરાને અને કૂતરાને વાગ્યો. કૂતરો ભવાબ કરતું નાઠ્યું કે હો 2 વર્ષ સુધી की પૂજા કરી તાર આજ કોમમાં 2 વર્ષે કે આજ કોમમાં આયા. આમ આ કોમ માટે લાયા તા રે એટલે આપણે આવું આદર્યું છે ભાઈ. ના કીધું કે જરૂર પડે તારી નિયત છે સેવાદારે વેચી મારીએ એનું કોઈ ઠેકોનું. અરે પહેલાના જમાનામાં જે મંદિરો હતો ને આ તો તમારો તો ગામ બહુ પવિત્ર છે બાપ. મને નગીનભાઈ વાત કરી હતી કે બાપ અમારા ગામ ની અંદર તો એકતા અને પવિત્રતા બહુ છે બાપ. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ છે, હું વંદન કરું છું બાપ. પણ આગળના સમયમાં જો મંદિરો ના બધું હતું ને એટલે મંદિરોની અંદર જમીનો પણ તમે જો તો દોનમાં આલી દે. 50-50 60 વીઘા 100 વીઘા મંદિરો માટે દોનમાં. અમારા ગામમાં તો એ નહીં રહી, એ એવી જી મારી અને ભગવાન હાથમાં નહીં આયા ને કઈ હે જ્યાવત પણ હાથમાં આયા નહીં. શાબ બધું અને મંદિરમાં ખાતર ની થેલીઓ પડી છે લે હાથ બોલો આ પૂછો મારા ગામ ના આયા છે બધા પૂછો છો આ આઈટમો હોય ને ભીડ બરાબર. અને આ ભક્તિ બાપ આ ભક્તિ આદરી છે આપણે ભાઈ. હે મહાપુરુષો કે ભક્તિ શું ભજન શું એ આપણને ખબર નથી. અને એટલે મહાપુરુષે કીધું કે ભજન કરું તો મારો ભય મટી જાય, હૃદય સંભાળું રામ, હું તો કે ભજન કરું ગુરુ દેવના બાપ. મહાપુરુષો કે ભજન ભક્તિ વસ્તુ કઈક જુદી છે બાપ. અને કોઈ સત્પુરુષો મહાપુરુષો મળે તો આ વાત સમજાય, નકર ત્યાં સુધી સમજાય એવી નથી. મીરાબાઈએ સગુણ ભક્તિ બહુ કરી બાપ. મેવાડ ની અંદર રાઠોડોના કુળ ની અંદર જન્મેલી મીરા બાળપણ ની અંદર થી અને ભક્તિનો વૈરાગ જાગેલો બાપ. બાળપણ ની અંદર થી જ ગિરધર ગોપાલ ને મૂર્તિમાં જોતી, મૂર્તિમાં પૂજા કરતી બાપ. એ વખતે એના દાદા એના બાપા એટલી વાહ કરતા કે અમારા કુળ ની અંદર મીરા દીપક પાક્યો છે કે જેને બાળપણ ની અંદર કે આવો ભક્તિનો ભાવ જાગ્યો છે. પણ એ જ મીરા જયારે મોટી થતી જઈ અને એ મીરાને જયારે સંતો મળ્યા અને મીરાને જયારે સંતોએ પૂછ્યું કે હે મીરા તારો ગિરધર ગોપાલ કયો છે, તો જેને મૂર્તિ ઉપર લક્ષ્ય હતું, જેનું ચિત્ત મૂર્તિ ઉપર હતું કે મારો ગિરધર ગોપાલ મને મૂર્તિમાં દેખાય છે. સંતોએ કીધું કે હે મીરા તારો ગિરધર ગોપાલ આ મૂર્તિ સિવાય બીજો કયો દેખાય ખરો તને? તો રાત ને દિવસ ખાલી મીરાના મૂર્તિનું ચિંતન હતું. એટલે મૂર્તિમાં જ ગિરધર ગોપાલ દેખાતો હતો, બીજા ચોય દેખાતો. એટલે મીરાએ ના પાડી કે ના પ્રભુ મને મારો ગિરધર ગોપાલ મૂર્તિ સિવાય બીજો ક્યાંય દેખાતો નથી. તો કે મીરા ભગવાન એવો નથી કે એક જ જગ્યાએ તને દેખાય. પરમાત્મા આખો બ્રહ્માંડ નો માલિક છે બાપ. એ એક જગ્યાએ હોય ને બીજી જગ્યાએ ના હોય એવું નથી બાપ. કે એ પરમાત્મા ને એ માલિક નું જોશ સંતોએ ખાલી ઈશારો કર્યો તો મીરાને. પણ મીરાને પરમાત્માની પ્યાસ હતી ભાઈ. હો આપણા જેવી આશા ઈચ્છા આશક્તિઓ નથી. એ મીરાએ તરત જ સંતોનું પૂછ્યું કે પ્રભુ એવો કયો રસ્તો છે કે જે રસ્તે જવાથી મને જો જુઓ તમારા પરમાત્માના દર્શન થાય? તો કે મીરા એના માટે અમે અધિકારી નથી, પણ અમે તને રસ્તો બતાવીએ. કે કયો રસ્તો? તો કે તારા જ નગર ની અંદર રોહિદાસ છે. રોહિદાસ જે ચમાર જ્ઞાતિના દેહના નાતે ચમાર જ્ઞાતિના હતા. અને મીરા રાઠોડોના કુળ ની અંદર કે મીરા રોહિદાસ સંત એ આ પદના અધિકારી છે અને એ તને આ માર્ગ બતાવશે. જો અધિકાર વગર કોઈ દારો જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થાય
નહીં. ભલે આપણે આખા ગામના બુદ્ધિશાળી માણસ છીએ, આખા ગામમાં ભણેલા ગણેલા છીએ, સૌથી પાવરફુલ ડિગ્રી આપણા પાસે હોય, પણ ગામનો સરપંચ ભણ હોય ને તો એનો અંગૂઠો જ કોમમાં આવે. તમારી ઇંગ્લિશ ની સહી હોય કોમમાં આવે, જેમ કે એનો અધિકાર છે, એને સત્તા છે બા, એનો અંગૂઠો કોમમાં આવે. બાકી તમારી અંગ્રેજીની સહી હોય ચાલે. અને જે હયાત સરપંચ હોય ને એ કોમમાં આવે. નકર જે જતા રહ્યા ને, અમાર નગીન બે હતા કે આમાં ઉતરી ગયા અને પછી એમાં રાજ્યો એમ કે નગીનો મોસઈ કર, એટલે કરે ને તો એ તોય ચાલે છે. કહું થઈ ગયા એમ જે દારા જે સત્તા ઉપર હોય એની જો આપણે સેવા કરીએ કે એનું ચરણ સ્વીકારીએ તો આપણું કોમ થાય. જે સત્તા ઉપરથી ઉતરી ગયા આમ આખી જિંદગી અનાગર પો ડોકુટ્ય મેર પરા. ગોધી બાપુ જે દારા યાદ હતા એ દારા દેશને આઝાદ કરી દીધો ભાઈ. આમાં આજે કોક દેશમાં હલારો થાય એટલે એનો પુત્રો પાસે પોઢો પીટકાવાનો કે ગોધીજી જેવા થવું પડે. અને મોન જે દારા પ્રગટ હતા એ દારા લંકોમાંથી સીતાને લઈ આયા. આમાં આપણે ઘરવાળી જતી રહે તો એ રહ્યા મન કહેવાનું કે આપણા ગામના મન તૈયાર કરવા પડે. પણ નાખી પૂંછરા વાળો આવે તો જ ખરો. અલે આમ ગહાઈ ગયેલો ના હોય કશે કોણ એમ નિમ્ર. પેલા રોમધનુષ લઈને ફરતા હતા, આમ રિવોલ્વર લઈને ના ફર. કોઈ રેને રેચા એ વખતે રે સાધનો હતો તે રે લઈને ફર્યા. ચમ મારું તેમ બેહીન નાવ લે પણ નહીં મેર પરાયો. આ તો ખાલી આદર્યું જ છે ભાઈ. પછી રોજ 20 વર્ષ સુધી અંબાજી એકતો જાય ને કોક દારો અંબાજી ની ઈચ્છા થઈ જાય લાયતાના ભગત 20 વર્ષથી પૂનમ ભરસ લાયતા હોમ જઈને દર્શન આલવા દે. અને બચારો વાઘ ઉપર બેહી અને દર્શન દેવા આવું તો આઈ રે જોય ખરા કપાસ આવે વાઘ લઈને ઉભા રહીએ રે. અને પાછા હોય તો નવરાત્રીમાં તો ગરબા કોઈ કે ડુંગર થી ઉતર્યો વાઘ માતા અંબાજી કી વાઘ ને પાછો. અલે અર કાયું કૂતરું આવે તો ખાલી મડેવરી માં કાયું કૂતરું આવી જાય તો યાર ગાવાર કે ગેમ નહીં જોય. અને કી વાઘ ને પાછો વાઘ ને પાછો ઠોકમ ઠોક કરી છે ભાઈ. તાન કોથળીઓ પીને ગાય જાય છે. આપણા મનમાં ભગત જોર ગરબા ગાય છે પણ ભગત નહીં ગાતા તો પેલી કોથળી ગાય છે. આ ગરબા હું કોમ ના ભાઈ, આ ભક્તિ હું કોમ નહીં, આ ભજનો હું અત્યારે આવા ચાલે છે ભાઈ. હો તમારા ગામમાં તો નથી એટલે બહુ ધન્યવાદ છે બાપ. તમારે તો ખૂબ ખૂબ પુણ્ય કહેવાય, જાગ્રતતા કહેવાય. નકર મારા બાજુ કોથળીઓ વાળા ભજન હેડ લ્યો અને હવાર સુધી હેડ પાછો. હું અહીંથી રાતે 2 વાગે જઉં તો શંકરભાઈ ભજન ચાલુ હોય છે નહીં હતો. આપણે એમ થાય ખરું જબરજસ્ત ભક્તિ આપણા ગામમાં હેડ છે પણ જઈએ તાને ખબર પડે એ રીએ હોય લ્યો. ભક્તિ ભજન હું કરવા માટે છે બાપ એ આપણને ખબર નથી. ગાયા બજાયા લોક रिजाया खबर नहीं पाया बंदा अपने घर की दास भिखारम यूं कहे तन मन धन शीश अर्पण कर तो खबर पड़े वो घर की बाप. त्यो हुंदी आ घर ની ઓળખાણ થાય. એ મીરાને જ્યારે સંતોએ કીધું કે હે મીરા તારા નગર ની અંદર સંત રોહિદાસ ને અધિકારી છે બાપ, એમના શરણે જતી રહ્યા. મીરાને ભાઈ પરમાત્માની એટલી તાલાવેલી હતી ને કે મીરા એ વખતે કશું જોયું નતું કે હું રાઠોડના કુળની છું બાપ, રાજરોણી છું અને હું રોહિદાસ કમારના ચરણે જઈ તો મારી દશા હું આવશે. આવું પરિણામ જોયું. આજે ભક્તિ કરવી તો હાથ વખત પૂછે છે કે ગુરુ ચેવા છે લે કેવી નાતના છે અને નાત જુઓ ને કોઈ દાડો ભક્તો ના થાય લખી રાખો. હા એટલે તમારા તો સમજ્યા કુટુંબ કબીલા, આપડે તો કુટુંબ કબીલા ને આ બધું હોય, સમાજ ને આ બધું હોય એટલે ઘણી વખત આપણે તો નાત થી થોડા પેલા થતા હોય એટલે અંતરમાં તો આપણે ભેદભાવ ના હોય પણ પેલો ના લીધા આપણે થોડુંક પેલું રાખતા હોય. પણ આ મારા જેવા ગરબાર સોરીને સંસાર સોરીને બાવા થઈ ગયા ઈ હોને ઠોબારવાનો હે ને નાત જાત નરતી હેલે ઈ હે મારા વજહ તમે જુઓ તો કે કયા છે ભાઈ કે રીઝન તો કે પટેલ ના જમવાનું બનાવજો ને મારું. એટલે આ મારા હલારો હોય તાર તો કશું સજ નહીં ના નાગો નાયક ને તો એવું કશું આગળ પાછળ કશું નહીં અને તને હું ન રહે પણ કે ના છે કે મોય પડેલું છે તો પડ્યું છે ભીતરમાં પડ્યું છે. અને આ ભીતરમાં જો સુધી આવા સંશયો પડ્યા છે ત્યાં સુધી ભક્તિ કદી તૈન કાળમાં થાય એવી. ગંગા સત્ય પાનબાઈ કીધું કે જાતિ રે ભાતી નથી હરી કેરા દેશમાં કાઢવો વર્ણ ને વિકાર. આ વર્ણ વિકાર જો સુધી આપણા હૃદયમાંથી ભીતરમાંથી નહીં જાય તો સુધી ભક્તિનું પહેલું પગથિયું ચડાય એવું
નથી. પછી હાથ હોનાના હા વાલાજીના મહિના એ ખાલી બતાવવા માટે ગઈએ ખરું, બાકી નું કોઈ રિઝલ્ટ આવે નહીં બા. અને મીરાબાઈના તાલાવેલી લાગી હવાડ પડતા પડતા 4 વાગે રોહિદાસ સમાજના શરણે જતી હતી. ભાઈ સેજે વાર લગાઈ, માથા ચોબડું ઉતારીને આવતા હતા. રોહિદાસ બાપુએ જોયું કે કોણ છે બાપ? તો જોયું મીરા કે બેટા શેટી રે કે તું ચો મારા પગે પડ્યો? કે બાપુ આવો પગ મેકું નહીં, મને આ વાત સમજાવો, આ સત્સંગનો યોગ સમજાવો. કે બેટા તારું કોમ નથી બાપ, તું રાઠોડના કુળની દીકરી છે બાપ, અને તને કોઈ રવા દેશે? આજથી 700-800 વર્ષ પહેલા જે કુળની અંદર આટલી મર્યાદાઓ આટલી ચુસ્તતા હતી, એ વખતે મીરા જો આ બધી ભેદ ભ્રાંતિઓ તોડી અને જો સંતના શરણે જતી રહેતી હોય, અને આજની તારીખમાં આપણને જો આ બધું નડતું હોય બાપ, તો મહાપુરુષો કે હજી ઘણું આપણા વચ્ચે છેટું છે. જે મીરાએ પરવા કરી નહીં. અને મીરાને જયારે રોહિદાસ સમારે શાનકાર કરી અને મીરાને જયારે ગુરુ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, જો આજ સુધી કેવલ માત્ર પોતાના મનથી ભક્તિ કરતી હતી, એટલે ઘૂઘરા બધીને નાસ્તી કૂદતી, પણ જયારે સદગુરુ મળ્યા અને એ મીરાને જયારે પારખ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, તાણે મીરા બોલી હતી, હારે હરિ વસે હરિના જન્મ, પ્રભુ નથી પાણી પવન મોરે, હરિ વસે હરિના જન્મ. ઓમ કરાવો ભલે યજ્ઞ કરાવો, પ્રભુ નથી ઓમ અવન મોરે, હરિ વસે હરિના. ભાઈ પૈસા વાળા હોય ઓમ કરાવો, અવન કરાવો, યજ્ઞ કરાવો બાપ, જેના કશું ચૂલો હરગાવાના લાકડો નથી, એ યજ્ઞ ચોથી કરાવો બાપ. તો શું અનુભગવાન ના મેળ પડે? ઓમ કરાવો ભલે યજ્ઞ કરાવો, પ્રભુ નથી ઓમ અવન મારે, હરિ વસે હરિના જન. અરે ભેખ ધરીને તમે સિદ્ધ ભટકો છો, પ્રભુ નથી ભેખ અરણ મારે, હરિ વસે હરિના. ગંગામાં જાઓ ભલે ગોમતી જાઓ, પ્રભુ નથી પાણી પવન મોરે, હરિ વસે હરિના જન્મ. પરમાત્મા તોય તમારાથી દૂર નથી, હરિ વસે હરિના જન્મ. આ હરિના જનની અંદર જ પરમાત્મા પ્રગટ છે બાપ, પણ આપણને એ દેખાતો નથી. મહાપુરુષો કે જો વેહ બદલવાથી, ઘર બાર ત્યાગવાથી, આ બધું છોડવાથી જો પરમાત્માની પ્રાપ્તિ થઈ જતી હોય, તો આપણા ઇતિહાસની અંદર 88,000 ઋષિ મુનિઓ થઈ ગયા. 88,000 ઋષિ મુનિઓ ધ્યાન ધરી તપશ્ચર્યાઓ કરીને શરીરને રાફડા કરી નાખ્યા, છતાં મહાપુરુષોના પુરાવા છે કબીર સાહેબ જેવાના, કે પરમ પદની પ્રાપ્તિ કરી શક્યા. અને તમે જોવું હોય તો જોજો, આજની તારીખમાં તમે ભજન ગાતા હશો તો એમાં બોલતા હશો કે મારા સંતોના ચરણોમાં વાસ, મારા સદગુરુના ચરણોમાં વાસ, મારા સંતોનો બેડલો સવાયો. કોઈ એમ નહીં કે મારા સંન્યાસીના ચરણોમાં વાસ, ને મારા બ્રહ્મચારીના ચરણોમાં વાસ, ને મારા ઓના ચરણો, સંતના ચરણોમાં વાસ. બા સંતનો કોઈ દારો ખેલ હોય નહીં, સંત કોઈ દારો ખેલ કાઢ નહીં. આવા નગરની અંદર એક દારો રાજા મરણ પથારીએ પડ્યો તો, અને રાજાની એક ઈચ્છા થઈ ગઈ કે હે પ્રધાન, ગમે ત્યાંથી કોઈ સંતને લેતો હોય, મારી છેલ્લી ઈચ્છા મારે સંતને દર્શન કરવાની છે. પ્રધાનનો હુકમ કર્યો કે ગમે ત્યાંથી સંત લઈ આય. પ્રધાનને ખબર નહીં કે સંત એટલે શું. નગરમાં ફર્યો પણ કોઈ જેમ કે જૂઠા હતા એ ખબર હતી કે રાજાના આગળ તો જૂઠું બોલાય, બીજા બધા તો જૂઠું તલે લેવત, કે કહી દેવો કે હા મેં સંત છીએ એવું બોલી લેવત. પણ કે આ તો રાજાના પાહન જવાનું છે, અને જો ખબર પડી જાય તો મોત આવશે, એટલે બધા જૂઠા હતા એ તૈયાર થયા. છેવટે એક નાયક, જે ખેલ કાઢવા વાળો નાયક હતો, એ નાયક ને પ્રધાન મળ્યો અને જોયું, વાત કરી કે નાયક, રાજાને કે સંત નો દર્શન કરવા છે, તો કે તું સંત નો વેહ ના કાઢે કે? પેલો કે તમે કહેતા હોય તો અનમોન નો કાઢું, અનમોન નો સામાન છે માર પાહન. કૃષ્ણ નો કાઢું, કૃષ્ણ નો સામાન છે. રોમ નો કાઢું, રોમ નો સામાન છે. બાવાનો કહેતા હોય તો બાવાનો સામાન છે. કારકાનો કહેતા હોય તો કારકામાનો છે, જીભ લોબી લટકાવવાની છે, લોબા બાલે છે. કારકાનો કહેતા તો કાળી માનો કાઢું, અંબા માનો વેહ કાઢું, પણ હજી સુધી સંત નો વેહ કાઢ્યો. અને સંત નો લુગરો હોય એ મને હજી ખબર. બાપ વિચારો, આ એક શબ્દ નાયક નો પ્રધાન હચમચી ગયો બાપ. છેવટે પ્રધાને એક જ વાત કરી કે તું કશું ભલે વેહ ના કાઢું તો કોઈ નહીં, પણ જેવો ને જેવો આવો નાયક છે એમના એમ તું મારા હંગાતી ના હેડ.
કે આવો નું બાપ, તો કે આવો ને આવો જ તું હેડ કે મારા હંગાતી કે રાજાના પાસે લઈ ગયા. ખાલી એટલી જ વાત કરેલી નાયક ને કે તારે કશું બોલવાનું નહીં. બસ તો રાજાના પથારી જોડે લઈ ગયા. નાયક ઉભો રાખ્યો અને પ્રધાને કીધું કે હે રાજા, કે સંત પધાર્યા છે. રાજાની એક જ દ્રષ્ટિ હતી બાપ કે મારા સંતનો દર્શન કરવો છે. રાજાને એક જ દ્રષ્ટિ હતી. રાજાએ નમન કર્યા, સંતનું સ્વરૂપ જાણ્યું, બીજું કશું જાણ્યું નથી બાપ. બસ વિશ્વાસ રાખ્યો કે બસ આ પ્રધાન સંતનું લાવ્યો છે અને હું સંતનો દર્શન કરી લઉં. એવા ભાવથી રાજાએ દર્શન કરી લીધો અને છેવટે પ્રધાનને કહી દીધું કે પ્રધાન, સંતને જે જોઈએ આપી દે. હવે પેલો નાયકને લાવ્યો તો એટલે ભાડું કરીને લાવ્યો તો તે કે લેતાના મુઠ્ઠી તને આ ઝવેરા તાલું છું હીરા મોણે તે લઈ જા. જેવી નાયકના હાથમાં પ્રધાને મોણેક ઝવેરાત આપી એટલે તરત જ નાયકને વિચાર બદલાયો બાપ કે હું સંત તો નથી જ, એ તો ખાલી એક ખેલ કાઢ્યો છે બાપ. હું તો ખાલી જૂઠું બોલીને આવ્યો છું. જો જૂઠું બોલવાથી, સંતનું ખાલી નામ લેવાથી જો મારા હાથમાં આટલી હીરા મોણેક ને ઝવેરાત આવી જતી હોય તો જો ખાલી સંતના શરણે જતો રહો તો કોઈ દાડો મારા ખેલ કાઢવાનું બાકી રહેશે. નાયકે તરત જ પ્રધાન પાછા બીજા કે પ્રધાન મારી ભૂલ થઈ ગઈ છે બાપ, પણ કે પાછા લઈ લે, મારે કશું લેવું નથી. કે કેમ લ્યા, લઈ જા કે ફરીથી તારા કોઈ દાડો માગવાનો વારો આવશે નહીં. કે આજે લઈ જાય ને તો છેક આખા ભાવ માગવું પડશે, પણ જો આજે મૂકી દે તો જીવનમાં કોઈ દાડો માગવું પડશે. નાયક ને એટલે એવો ભાવ થઈ ગયો કે બાપ ખલાસ, આજ પછી અમે આ ખેલ કાઢવા નથી. કોક મહાપુરુષોના શરણે જઈને સંતની ભૂમિકાને પામવું છે બાપ, સંતની ભૂમિકાને. સંત એટલે સર્વનો જો અંત આવી જાય, બધી જ ભ્રમણાઓનો, ભ્રાંતિઓનો, બધી જ ઉપાધિઓનો જો અંત આવી જાય એ સંત છે બાપ. સતના ઉપર મીંડું વાળા, સતના શિખર ઉપર જે બેઠો છે એ ભૂમિકા સંતની છે, એ સદગુરુની ભૂમિકા છે બાપ. અને એવા મહાપુરુષો જયારે મીરાને મળ્યા ત્યારે મીરા બીજી વાણીમાં બોલી કે તારા આત્માનો ઓળખ્યા વિનારે, તારી ભ્રમણાને ભાગ્યા વિનારે તારો ભવનો ફેરો નહીં મટા. આ ભવનો ફેરો મટાડવા માટે મળ્યા છે બાપ. ભવનો ફેરો મટાડવા માટે ભજન સત્સંગની જરૂર છે. આ કોઈ આશીર્વાદ નથી લેવાના કે બાપજીનો મોથા હાથ પડી જાય એટલે આપણો લીલા લેર થઈ જાય, સિંહો છોકરો ના હોય તો થઈ જાય, લીલી વાડીઓ થઈ જાય. એના માટેની આ ભક્તિ નથી ભાઈ હો. એના માટે મોનીને બેઠા હોય તો આ માર્ગ છે. એ તો પેલા બધો મદારીઓનો માર્ગ. હા બેટા તેરા કલ્યાણ હો જાયગા. એટલે તારું થયું છે, હું લોકોનું કલ્યાણ કરવા નીકળ્યો છું. ઘણા મારા પાસે બચારા આવી જાય છે કે બાપજી કોઈ જોવો છો? મેં ખાસું બારું તો રોજતા હું આખો ને આખો તને જોઉં છું ને કે ના બાપજી એમ નહીં કે કોક જોયા લોકો કે આમ હમું વરાયું. મેં કહ્યું મેં એવું જોતા હોય તો મારું પેલું ના જોઈ નાખે. તમારે બધા હલંગાથી કા હલારા કરીએ. પરીક્ષા આવે એટલે છોકરાને લઈને આવો કે બાપજી આશીર્વાદ આલો, ટકા હારા આવે. એટલે પણ મને તો પૂછો તમે જેટલું ભણ્યા છો એ તો પૂછો પેલા. હું હારા કોલેજમાં 3 વખત તો નપાસ થયો છું અને તમે મારો હાથ મેલાવો એટલે કોઈ સીઓ પાસ થઈ જાય. અને આ ધંધો કોઈ દારો ચરતા નહીં બી હો. મારા જેવા ગમે ત્યાં મળે પણ કોઈ દારો આ ધંધો ચરતા. આ બધા ઠગાઈના ધંધા છે ભાઈ. તમારા સિવાય તમારું ભલું બીજું કોઈ જગતમાં કરે એવું નથી. હા, સંત કૃપાની બહુ જરૂર છે બાપ. સંત કૃપા, સદગુરુ કૃપા છે તો જ આપણા જીવનમાં કોક બદલાવ આવશે, નકર 3 કાળમાં આવે એવું નથી બા. જાતે જાતે આપણે ઈચ્છા કરીએ કે હું નાવડું પેલા કિનારા ચલાવી લઉં, ઓમ હું કેમ પેલું એ શકી, ઓમ ખાલી આ લાવવાનું જ છે. પણ ના ભાઈ હોય એવું નહીં. આ ઓ ઈમીનમાં લાવવાનું તો નાવડો વાળા બચ્ચાને શું કા પેલું થયો આપડે હવ ના નાવડા બે ના જતા રહો. પણ એ મેરા આવે એવો નથી બાપ. તો નાવિક ની જરૂર પડે. એ મહાપુરુષ કે નાવ આપણને મનુષ્ય દેહ રૂપી મળ્યું છે પણ સદગુરુ રૂપી નાવિક ના મળે ત્યાં સુધી આ નાવડું પેલા કિનારે જાય એવું નથી બાપ. બીજાની વાત ના માનીએ તો કોઈ નહીં બાપ, પણ આગળના મહાપુરુષો હું કરીને જશે એ હોય જો રસ્તો પકડીએ તો એ આપણું ભલું થઈ જાય બાપ. રામ કુના શરણે જ્યાં બાપ. તમે જુઓ યોગ વશિષ્ઠ રામાયણ ની અંદર વાંચો તો બાપ રામનો ગુરુ વશિષ્ઠ ને સત્સંગ થયો.
રામ ગુરુ વશિષ્ઠ ના ચરણે ગયા, કૃષ્ણ દુર્વાસા મુનિ ના ચરણે ગયા, રામદેવજી જેવા બાળીનાથ ના ચરણે ગયા, કબીર સાહેબ જેવા રામાનંદ ના ચરણે ગયા, મીરાબાઈ રોહિદાસ ના ચરણે જતા રહ્યો, જેસલ તોરલ જેવા મહાપુરુષો ગુરુ ઉગમસિંહ બાવા ના ચરણે જતા રહ્યા, ગંગા સતી પોનબાઈ જે સંતો મહાપુરુષો થઈ ગયા એ સદગુરુ ના ચરણે ગયા. ભાઈ એમને સદગુરુ ની ભક્તિ કરી, આપણે કોની કરી? તમે ભજનો ગોત્રીમાં બોલો કે ફલાણા નો સંતોના ચરણોમાં વાસ, ફલાણા નો ના ચરણોમાં વાસ, તને આપણો કોના ચરણોમાં વાસ? બારોબાર નો વાસ. આવા ગામની અંદર એક નગર શેઠ આયેલા. તે નગર શેઠ ની ગાડીમાં 10 લાખનો કૂતરો, અને નગર શેઠ ગોમ વચ્ચે જ ગાડી મૂકી અને કોમ માટે જ્યાં, અને બારીનો કાચ થોડો અડધો ખુલ્લો રાખ્યો તો પેલા કૂતરાને આવવાની અવર જવર માટે. તે કૂતરું 10 લાખનું કૂતરું મેં બારીમાંથી ડોક્યો કરીને બહાર જુઓ એટલે ગોમનો કૂતરો ભેગો થઈ ગયો કે મનો કે ના મનો કે આપણી નાતનો છે, પણ થોડો ખચકો ને કે આપણી નાતનો પણ આવી ગાડીમાં બેસતો હે કે પછી હેડો જઈએ તો ખરો. બધો ફરતો થઈ ગયો અને પેલાને પૂછ કે તમે અમારી નાતના લાગો છો કે હો? પેલો કે હો તમારી નાતનો જ છું યાર. તો ભલા આદમી કે તમે ગાડી મને અમે તો તૂટી ગયા કે. પેલો કે ભાઈ મારો માલિક છે, આ ગાડી છે ને 25 લાખની એ મારો માલિક લઈને આવ્યો છે, મારો માલિક જો જાય કે મને લઈ જાય છે કે. પેલા કે હારો આપણે તો ગોમની બાર હજી છો યાદ દહે કે. પછી પેલો કૂતરો ને બહુ જિજ્ઞાસા જાગી, કારું પૂછવા તો દે, મારો વાલા આપણી નાતનો છે પણ આવો હાઈફાઈ રહેશે, ગંધાતો નહીં, હું ગાય હારો હારો કે તમે આ સરસ મજાના બાલ તમારા સરસ છે ને આ બધા તમે તો શું ગંધ મારો છો ને? કે હા હું રોજ સવારે નવ છું. કે તમે પેલું કૂતરું ગાડી વાળો પૂછ્યું કે તમે બધા નો છો? ઉનાળામાં અવારો ભરાય તો ચોક ડૂબકી મારીએ ને કે ના વાબા તો મારા ખોંદનમાં નહીં કે આખું. એટલે હાલ કે રારે કારણ કે આટલું બધું શું ગંદીદાર, કે રોજ નવરાવા મારો માલિક શેમ્પુ થી ને હાબુ થી ને કે એ બધું હો આવે તો કે બધું છોપરવાનું આવે. પેલા કે અમે દૂરમાં આરોટ્યા જ છીએ, બીજું કોઈ કર્યું મારો માલિક સેન્ટ બેન છોટાવો તેમાં કે હું કહો છો હારા. પછી કૂતરો નું વધારે જિજ્ઞાસા જાગી કે તમે ખાવા પીવામાં શું કહો છો? તો કે હવારે બસ બ્રેડ નાસ્તો મળે, પછી ટોસ મળે, બપોરે જમવાનું મળે, પાછું 3 વાગે નાસ્તો મળે, પાછું જે જમવાનું મળે. પેલા બ્રેડ નું બટર નું ટોસ ના હું તો હો ભરેલું જ નહીં આ કૂતરો. એ તો તાટમાં પડ્યું બધું ભેગું જીવન તો જે ગણો એ વધી ઘટી પાછું કે હારું આ મારા ભાગ્યમાં તો કોઈ દાડા આવું ટોસ બોસ આયા જ નહીં. પેલો કે પણ મારા માલિક છે. પેલો કૂતરો શું કે મારા માલિક છે. પેલા કે હારું સાચી વાત તારા માલિક છે. પછી પેલા કૂતરાએ પૂછ્યું કે તમારા માલિક બાલિક ખરો કોઈ? કે મારે તો આખું ગોમ માલિક, મારે કોઈ માલિક બાલિક નહીં. પેલો કે તને દશા એ જ હોય કે પછી તને પછી તમારે બેહવા ઉઠવાનું ને આટલી બધી તમને ફેસિલિટી શીરીથી મળે છે, તમે એવું શું કરો છો? પેલો કે ભાઈ હું મારા માલિક નું આ બધું ખાઉં છું ને, પણ મારા માલિક નું ઋણ અદા કરું છું ભાઈ. હા, મારો માલિક મને ખવડાવે પીવડાવે, એટલે માલિક રાત્રે હુઈ જાય ને એટલે હું આખી રાત માલિક ના બંગલાની ચોકી કરું છું. કોઈ અજાણ્યો કે ગમે તેવું કોઈ પહેરી જાય ને તો હું મારા માલિક ને બહીન ઉઠારું છું અને મારા માલિક નું ખાધેલું હું હજમ કરું છું. તમારા આવું કઈ ખરું? પેલા કે અમે બહીએ તો છીએ પણ બધું આખું ગોમ હોઈ જાય ને એટલે આદરીએ છે કે અનુપતિ કી ઠોક છે. પછી બધો ગયા મને તો તે ઠોક જ કા લોકોની ઊંઘ બગાડો એટલે અડધો બધા આવત હોય ઊંઘ બગાડવાનો. તમારે કોક ની બગડતી હોય તો દયા કરજો હો બાપ, આજનો દારો. પેલો કે મેં બહીએ તો છીએ પણ આખા ગોમની ઊંઘ બગાડીએ છે બાપ. એટલે પેલું એ થાય નકોમું બહીએ છે. આ તો ખાલી દ્રષ્ટાંત છે બાપ, પણ આપણા જીવનમાં લેવાનું કે જેના જીવનમાં કોઈ મહાપુરુષો સંતોનું સાનિધ્ય નથી મળ્યું એ જીવન આપણું આવું જ છે. નકોમું બહ બહ કરીએ, નકોમું બોલ બોલ કરીએ છે, એટલે આપણી તો ગણના થતી નથી. પછી પેલા કૂતરાને પૂછ્યું કે ભાઈ તમે આ બધું ખોસો પીવો છો તો પછી તમારા સંડાસ બાથરૂમ જવાની? કે હા, મારા માલિકે જો જગ્યા બતાવી હોય જો જવાનું, કોઈ જાતનો બગાડ કરવાનો. પેલા એ વિવેક ની વાત કરે છે. જેનો માલિક છે એ વિવેક વાળી વાત કરે છે, અને જેનો માલિક નથી એનો કોઈ જાતનો વિવેક નથી. અને કેતા મારા લે તો કે હા, મારે તો બધા ઓગણો સાફ કર્યા હોય ઈકન જઈને ઠોક્યા હોય ને કે મારે તો ઈકન કોઈ
જગ્યા બગ્યા જેવું હોય પછી લોકો ઠોકું જ કે ભાઈ દોડ્યા. આપણે જો માર ખાધ્યો છે ઈ આ રીતે જ ખાધ્યો છે ભાઈ. આપણને આપણા માથા માલિક મળ્યો નથી. એટલે આ જેની ભક્તિ કરો છો એ મહાપુરુષો જો કોઈ સમ્રાટ સત્પુરુષો મળ્યા હોય તો શું આપણા જીવનમાં કોઈ મહાપુરુષ નહીં બાપ? આ જીવન આખું એરે જતું રહેવાનું, આ જીવન આખું એરે જતું રહેવાનું. સાખીઓ તો બધા ભજનમાં બોલતા છે કે જનેતા મૈયા જન્મ દે ભક્ત દાતાર કોતો સુરો નહીતર રેજે માં વોજણી મત ગુમાવ શરીર કો નૂર. જનેતા બિચારી ક્યાં કરે જેને પથ્થર પડ્યા પેટ, એક પથ્થર કો ચંદન ચરેર દૂસરા લાખ અનેક બાપ. એ માં જન્મ આલુ તો આ તૈણ ના આલજે, કો તો ભક્ત દાતાર કો તો સુરો. અલે શુરવીરતા ના આપણા કોડોમાં જોરે તો શુરવીરતા ના બતાવાય તો કોઈ નહીં. આપણા જોડે રૂપિયા ધન સંપત્તિ ના હોય, દાતારી ના થઈ શકે તો કોઈ નહીં. પણ એક ભક્તિ તો દુબળા પાતળા મોદા ગમે તે ભિખારી થઈએ થઈ શકે. અને જો એ ભક્તિમાં જો આપણે કોમ નાઈએ તો આ ધરતીને ભારે મારીશ આપણે, તો આ ધરતીને ભારે મારીશ આપણે. નારદજી જેવા ભગવાનના સાનિધ્યમાં બેહતા પણ ઉઠીને જોઈ ને એટલે ભગવાન લોટો પાણી રેડી અને જમીન ધોઈ નાખતા હતા. તમારે વાંચવું હોય તો વાંચજો શાસ્ત્ર ની અંદર. નારદજીએ પૂછ્યું એક દારો કે પ્રભુ હું ઉઠીને જઉં છું કે તમે કેમ લોટો પાણી રેડી દેશો? કે નારદ પૂછ નહીં મજા છે કે ના પ્રભુ મને સંશય થશે એટલે મને રસ્તો બતાવો. કે નારદ તું નુઘરો છે, તારા માથે કોઈ સમર્થ સદગુરુ નથી અને નુગરાથી કે મારી આ જમીન અપવિત્ર થાય છે એટલે હું લોટો પાણી રેડીને ધોઈ નાખું કે. નારદજી નો હાથ મચી ગયા હતા કે પૂછ્યું ના હોત તો હારું હતું, પણ હું પૂછી લીધું એટલે ભગવાને કીધું કે નારદજી જા કોઈ સમર્થ પુરુષ ના ચરણે જતો રહેજે, નહીતર ભલે તને અહમ હોય કે હું રોજ વૈકુંઠમાં ભગવાનના સાનિધ્યમાં રહું છું, પણ નહીં તું નહીં. મારા માથે જો સદગુરુ નહીં હોય ને તો 84 નું ખોણી સસ અને સાહેબ આ તો કોઈ પૂર્વના યોગ થી આ સત્તા મળી છે બાપ. આ જે સત્તા મળી છે જે આપણને સાહેબીમાં અરે મન કોક સંત કહેતું હોય કોઈ ગુરુ કહેતું હોય એ તો કઈક પૂર્વના યોગે મળ્યું છે, એનો અહમ કરવાની જરૂર નથી. પણ એવું ભાથું કરો ભાઈ, એવું ભાથું બધો કે જેથી કરી અને જગત યાદ કરે બાપ. મીરાબાઈ ગુરુ નતો, શબરી ગુરુ નથી બની, શબરી સંત નથી બની બાપ, પણ એને પોતાની ભક્તિ એવી ભાવથી કરી નાખી આખું જગત રોમના હાથી શબરીની યાદ. એટલે રોમચમ બીજા હાગવાલોના ઘેર નહીં ગયા હોય ભાઈ? તને કોઈ નો નોમ નહીં, શબરીનું જ નોમ ચમ કે શબરીના ઘેર જાય એવું રામાયણમાં એ શબરીનું ચમ હગવાલાના ઘેર કોઈ નો નોમ ના દીધો? કે પેલો કોઈ રોમનું ઓળખતો, કોક દીકરો અસહીમ ઓળખતું હતું, કોક મોમો છે કાકો છે, દેહના સંબંધોથી ઓળખતું હતું, પરમાત્માના સંબંધથી કોઈ ઓળખતું નતું. અને આપણે ભૂલ આ જ પડી છે, આપણે આ જ સંતોને પરમાત્મા સ્વરૂપ જોઈ શકતા નથી. આપણે ભગવાન કોને કહીએ છે? જતા રહ્યા. એટલે જે દાડા યાદ હતા એ ઓમાં કેટલોય પગ પકડ્યા ભાઈ. જે દાડા રોમાં યાદ હતા એ વખત કેટલોય પગ પકડ્યા કે પ્રભુ અમારું ઉદ્ધાર કરો, કેટલોય પકડ્યા. અને મોનજી, શબરી, વિભીષણ આ 3 જ જણે ઘર નહોતો જો બધો. જો ભગવાન છે, પરિબ્રહ્મ નારાયણ છે તો વનવાસ આલો ખરા? કૃષ્ણ પરમાત્મા થઈ ગયા, કેટલો ઘર નયો ઓળખ્યો ભાઈ? કોને પગ પકડ્યા? હે કોઈ એ ઓળખ્યા નહીં. રાધા, ગોપીઓ, ઉદ્ધવજી, સુદામા જે આવા બચારા કંગાલ ગરીબ જે પરમાત્માને ઓળખતા હતા એવાને પરમાત્માની ભક્તિ કરી. એટલે રામદેવ આવી ગયા, 62 પરચા પૂર્યા કિસે હે તો એ કોને પગ પકડ્યા ભાઈ? એ દાડા ઘર નો એ પકડ્યા. અને આદકી મારા ધૂપ ના દુવારે વેલા આવજો, હું ફોરવા આવામ મારા પાટે પધારો કી આલેમ રાજા. અલે આયો દાડા તો ભૂખા કાઢ નાખે એના બજારાના. અને કે લીલા ઘોડે આવો કેવા તો જોયો છે કોઈના બી હોમય લીલો ઘોડો? આ બધા લીલા છે, મોય રામદેવ બેઠો છે, આ બધા લીલા ગોરા છે. ઓમાંથી રામદેવ ઉતરી જાય ને એટલે આ હુકાઈ ગયા અને મોહણીઓમાં સીધા ઓન કોઈ રાખવા તૈયાર થાય નહીં. પણ આ રામદેવ ની ઓળખાણ નથી બાપ. જે પુરુષો પ્રગટ થઈને જગતમાં આયા પણ કોઈ ઓળખી શક્યા નહીં. હનુમાનજી જેવા ને જયારે પરમાત્માની ઓળખાણ થઈ, રામનું ઓળખી ગયા એ વખતે
શરણમાં નમી ગયા બાપ. હે પોતાનું અહમ ઓગાળી નાખ્યું. નકર બળવો નતા, એમના જેટલી તાકાત બીજા કોઈનામાં હતી નહીં, પણ પરમાત્માનો બેટો થયો ને એટલે પોતાનો અહમ ઓગાળી નાખ્યો. આપડે તો કોક શક્તિ આલી હોય ને તો આખા ગામનું બી વળીએ, એટલે બર આલ્યું છે તો હારા રક્ષણ કરીને જા દેશનું. હું ગામનો લોકોને બીવરાય કરે છે. ધન આલ્યું હોય તો ભલું કર, લોકોને તોડી પાડવા માટે ધન આલ્યું છે. કોક રીધી સિદ્ધિ મળી હોય તો મુઠ્ઠીઓ મારવા માટે કે લોહી પાન નાખું. ઓહો લ્યો, આવા ના માટે તમને મળ્યું છે. અને કશું એ જગતમાં હું બોડો લોહી પાડ મસાતી હોય તો જ પર કશું એમ ના પડે ભલા આદમી. તા ન હું મોટા ભુવાન બુઆ બધા ઠગ છે ભાઈ. હા, અને પોલીસ સ્ટેશન માં ગાલો દંડા મારો વાયરા આવું તો કેજો મને જો નક માર પાસે લેતા આવો. તા ન હો ઈ વાયરો આવા કે નીકળી જાય આવું. આ તો ગામમાં બે કે મારી માતા જોજો ત્રણ દાડામાં તને ખબર પાડ દે. એટલે માં કોઈ આ વધન દાદર્યા માએ ઓહ અને ભાગમાં કશું ના હોય એટલે માં હું હાતારવાન નાખે ભાઈ. અને આપડે બીજીએ હવ તમે જુઓ તો ખોરા નાખે લોકો કે ખમા કરો માં ભૂલ થઈ ગઈ છે. લ્યો આટલી તો ભૂલ લેતા નહીં. માં આગળ ઓકો પણ માફી માંગી હોત તો એ કલ્યાણ થઈ દો, પણ એ ના પર લ્યો એમાં આગળ કશું બોલ નહીં. અને પેલો આગળ ખમા કરો માં કે એ ભૂલ થઈ ગઈ છે, આમ ફરીથી આવી કોઈ દાડો થશે નહીં. અને મારા જેવા પાછા આમ પછેરી ઓઢીને હોય મુશારા પણ શું થયા હોય. અલ્યા જુઓ તો ખરા મોય માસક ભાસ તો જુઓ ધૂળમાં બેઠો છે. હમણાં એ મુશારાના મને એમ કે ખગલી તો કે ભારતા નહીં આ મુશો છું હું અલી કરો છો. તારે તમારો ભા બધો કોરા નાખે છે માકી છે હે ને પોહાય છે. આ માં થવા આયા છો. પરમાત્મા એ વર્દનો અવતાર આલ્યો છે, પુરુષ નો હું કા આ થઈને થો છો. હે પછી ભગવાન કહે જા તને આવતી વખત થજે. અને મામય નહીં થાય ભા મય તો તને તાલ્યો પારવામાં થજે, બીજું તો શું થાય તાન. આ એ માટે આયા છે ભાઈ હોય કે હે. અને એટલી બધી તમારા પહાડી જોશી જો ને આ બધું હોય તો મેં લોકો બોર્ડર ઉપર સૈનિકો બચારા મરી જાય છે રખવારું કરીને. ઈકન મુઠ્ઠીઓ જ માર્યા જાય પાકિસ્તાન વાળા ઉપર સટા. આપડે જેટલા બોકડા જોઈતા હોય એ હાલ્યું ને જે જોઈતું એ હાલ્યું. તમારા પાસે એવું કોઈ હોય તો કેજો મને ભાઈ હો. પણ ગોમમાં ના બીવડાવતા કોઈનો હો બાપ. તમારા પાસે કોઈક હાથું હોય તો એનો ઉપયોગ કરો બાપ. પણ હું આ બધા જૂઠા દેવને મનાવે, આ દુનિયા જૂઠા દેવને મનાવે. મનાદી તારો મોયલો દેવના સુજે આ દુનિયા જૂઠા દેવને મનાવે. મહાપુરુષો કે મોટામાં મોટો દેવ આ આત્મ રૂપી દેવ છે. આ દેવ ના હોય ને તો ત્રણ કારમાં કોઈનું દેવ આવે એવું નહીં. લ્યો એટલે મરેલા કોઈ દારો ધૂણ્યા અને હાથી માતા હોય ભગા લાવો કે મરદામાં અને મરદા ના લાવો પેશે. આ દેવ છે તો બધા દેવ છે ને આ દેવ નહીં તો કશું છે નહીં. આ દેવ થી બધા દેવ રડિયો ના છે ભાઈ. આ તો ઘણી વખત તમે જુઓ ઈ મોએ ઈશારો કર્યો છે બુઆ આમ ફલાણ ધૂણતા હોય ને કે હા ફલાણી હું જોગણી આવી પણ પહેનાયું લ્યો કે રહ્યો લ્યો. અને આવ્યું તો કે નહીં નામાં આવ્યું કે પેલામાં આવ્યું તો તારામાં જ બધા છે. તારે હું લાવું છે બોલ. વીર લાવો છો, પીર લાવો છો, જોગણી લાવી શકે જે લાવું તમે જેનું ચિંતન કરો એ મોય લ. અને આમ તો ખાલી બધો નકામા નાટક જ છે ભાઈ. નકર હું અલ એ વખત હલતો એ વખત બે વાયર આલજો આમ ચાલુ લાઈન ના ભટાક લઈને વાયરો ને બાયરો બધું બંધ થઈ જાય યાર. હું તા ન જવા દેવું કઈ બહુ જાજી વાત. આપડે શું હતું ભાઈ કોક તેવા સમર્થ મહાપુરુષો સત્પુરુષોના ચરણે જતા રહ્યા બાપ. પ્રગટ પુરુષો જે દાડા હાથ હતા એ દાડા કોઈએ ઓળખ્યા. એ હનુમાનજીને જયારે સીતા માતાએ 9 લખો હાર આલ્યો. શા માટે? રામચંદ્રજીએ કીધું કે હે સીતાજી તમને ખોડવા માટે તમને લાવવા માટે સૌથી વિશિષ્ટ મહેનત જો કરી હોય તો હનુમાનજીએ કરી. એટલે હનુમાનજીને તમે તમારું યોગ્ય ભેટ આપો. કે સીતા માતાએ પોતાના ગળામાં જે 9 લખો હાર હતો એ 9 લખો હાર હનુમાનજીને આપી દીધો. હનુમાનજીએ જયારે 9 લખો હાર લઈ અને એક એક મોતીના દોણાઈમાંથી કાઢી અને મોઢાથી તોરવા માંડીને ફેંકવા માંડ્યા. સીતા માતા બાજુમાં રહીને જોયું કે હનુમાન શું કરે છે. કે મારો 9 લખો હાર મેં તને આલ્યો મોતીઓનો અને તું કે તોડી નાખે છે ને. હનુમાનજી કે માં આ મોતીના દોણામાં મારો રોમ દેખાતો નથી અને રોમ વગરની વસ્તુ મારા કશાય કોમની નથી બાપ. હનુમાનજી શું કીધું? એ માં ભલે તમારો 9 લખો મોતીઓનો હાર હોય પણ આ મોતીમાં મારો રોમ દેખાતો
નથી ભાવ. એટલે કે મારા રોમ વગરની વસ્તુ મારા કશાય કોમની. અન મન જો મોતીઓમાં રોમ ના દેખાતો હોય તો આપણને થોભલામાં અણુ અણુ ચોથી દેખાય છે. પણ ખબર જ નથી ને રોમ હું ભગવાન હું. આ તો ગીતામાં લખ્યું કે અર્જુન મારો બધો અવાજ છે એટલે આપણે ઠોકે રાખી છે. આપણામાં સને કઈક જોઈ જ નહીં કે થોભલામ ભગવાન છે એટલે ગન્ના બૈરોમાં દેખાતો નહીં. થોભલામ તો દેખાય તન ભલા આદમી. ઘરના બૈરો ને કઈ ના છોકરો ને ઘરના મા બાપ નો તો દૂધ કાઢતા હોય કે બધો ભગવાન છે બધો. અલે ભાઈ એ બોલવાથી કશા કોમમાં ના આવે. ભગવાન નો વ્યવહાર થઈ જવો જોઈએ. તમે લગ્ન વખતે તમારા ફેરા ફેવર્યા હોય પછી પેલા બ્રાહ્મણે શ્લોક બોલાયા હોય સંસ્કૃતમાં શ્લોક બોલ્યો હોય બધા ખબર છે ને. બોલો એક કે શ્લોકમાં ખબર પડી હતી ભાઈ તમને તો એ હો ભર્યા આપણું લક્ષ્ય તો તને શ્લોકમાં હતું. આપણે પહેરવાથી જ મતલબ તારા જે બોલવું મો કેન નું બોલ કે લગન નું બોલો મારે શું લેવા દેવા. કોઈ રીએ જોવા તૈયાર ને તો એ પ્રણાલિકા ચાલે છે. મારા બેના લગ્નમાં નતું ચોઘડિયું નતું મુહૂર્ત નતું કોઈ કુંડ નતું કોઈ શેરાશેરી નતું કોઈ ફેરા ફેરી નતું કશું નતું. એમ નીમ બે પૈણી ગયો લ્યો તો એ માર લશ્કર હમું છે. અને તમારા આટલું બધું ફેરા ફરો ને આ બધું કરો તો એ ઇસ્કારા. મારી બેન કશું જોયું નતું નહીં મુહૂર્ત નહીં ચોઘડિયું ગણપતિ નહીં કશું ને. ભાજી અથક બાજી પૂછો નકા માર તો વરી હતા માર કરતા માર લઠ્ઠો વધાર ના હોય ભાઈ તો એ કશું જ નહીં. મારે સદગુરુ મળ્યા કે ભાઈ પશુ પક્ષી જાનવર મુહૂર્ત જોવડાવું છે. જાગો મહાપુરુષો કી પેલા આટલું બધું ભણતર ગણતર આટલું બધું પેલે નતું. એ વખતે ભલે આ બધું કુટુંબ કુટી કરી પણ આમ જાગ્રતતાનો સમય આવ્યો છે બાપ. ભણતર ગણતર માં જો આપણે આટલા બધા આગળ વધ્યા હોય રેણી કેણી આપણી બદલાઈ ગઈ. તમે જુઓ તો બોલી ચાલી બદલાઈ ગઈ પહેરવેશ બદલાઈ ગયા. અને આ જે હજી જૂનું લઠ્ઠો ગાલ્યો છે કે બાપ દાદા વખત નો જે પૈણાયો ગાલ્યો છે એ કી પૂજ્યા વગર છૂટકો. અને કે ના પૂજ્યન કોક બાવજી થાય તો એટલે શું થાય તમને શું થાય. અમારા બૈરોના ઘરમાં દોયરા શું જોજી લે. એટલે સિંહોના ઘરમાં કોઈ દારો ગંઠોરા હોય અને બોધવાય કોણ જાય. તમે સિંહ સ્વરૂપ છો એનાથી બી ગયા છો. આ તો રાતી ભજન ગાય મેરું તો ડગે પણ જેના મન ના ડગે કે ભલે ભોગી પડે બ્રહ્માંડ. અને રાતી ઘેર આવતા આવતા આકરો લીધાય તો ભગત તો તૈન દારા ખાટલા પડ્યા. એટલે કે કેમ શું ચીજ કે ધોબડી ભજન માં જતા હતા ના બી હોય ગયા છે. હું ફોરવા જતા ભજન માં હતા ને બી હોય ગયા હતા તો આ ભજન કેવાય. હે ભજન આપણને નિર્ભય બનાવવા ભજન આપણી ભ્રાંતિઓનો ભૂકો કાઢ નાખીનું નામ ભજન કહેવાય ભાઈ. આ એકે ભ્રાંતિ ભીતરમાં રહ્યા સિંહ કોઈ દારો આ ગુજરાતના જંગલમાં હોય ને એને ઉઠાઈને દક્ષિણ આફ્રિકાના જંગલમાં મૂક્યા એટલે સિંહ ના કે મને તોકન બીક લાગશે એવું સિંહ કે. અને જો એવું કે ને તો એને સિંહ કહેવાય નહીં. એમ આપણું સ્વરૂપ એ સિંહ નું સ્વરૂપ છે બાપ. અને રેમ કે મને નાથી બીક લાગે છે મને આ નર છે તો એને સિંહ ના કહેવાય. ગેટું છે બાપે એને સિંહપણાનું ભાન નથી. સમર્થ મહાપુરુષો સદગુરુની પ્રાપ્તિ થાય ને સહેજમાં એક પલની અંદર આ ભ્રાંતિ કાઢતા વાર લાગે. 100 વર્ષનું અંધારું એક ગુફામાં હોય પણ એકનો પેટીની દિવાળી હરગાવ ને એટલે અંધારાને જતો 100 વર્ષ હોય નહીં. એક ક્ષણીઓ અજવાળું થતાની હાથ તો અંધારું જતું રહે ભાઈ. એમ આપણા ભીતરમાં અજ્ઞાન રૂપી અંધારું પડ્યું છે. મહાપુરુષો સંતોનો ભેટો થાય ને એટલે પલની અંદર છૂટતા વાર લાગે નહીં. પણ સમર્થ પુરુષો મળતો હો ભાઈ. નકર જો ટોળા વાળા ગેઠા વાળા આવા બધા મળ્યા ને તો તમારા ઊંભેલા લાવી દે. એક તો 84 નું ખાતું પૂછતા હોય અને મો ગુરુ પહે એટલે 85 મો અને 86 મો એ રે એટલે લઠ્ઠો વધ્યો ઓછો તો થયો. સદગુરુ કોને કહેવાય. સદગુરુ મળે એટલે 84 ને 85 બધું નીકળી જાય એકે ર નહીં બા. એને સદગુરુ કહેવાય. એ ભૂમિકા સદગુરુ ની છે બા. ગુરુ તો ઘણા સકલ સંસાર में सेवक सभी अजान पर सो सदगुरु को वंदिए परखावे पद निर्वाण. સદગુરુ ને કહેવાય જે નિર્વાણ પદ ની પ્રાપ્તિ કરાવે એ ભૂમિકા સદગુરુ ની છે બાપ. સદગુરુ મળે ને એટલે આ બધી જંજાર નીકળી જાય. ઈકન બાધા ખરીઓ દોયરા ધાગા આ બધું ચપ્પણીઓ ફપ્પણીઓ ના રે લે ભાઈ. હા બધા દેવો આવી જાય. એટલે રાષ્ટ્રપતિ તમારા દેશમાંથી હોય કે ધોબડીમાં આવે એટલે નરેન્દ્ર મોદી ને આમંત્રણ આલવું પડે કે હુહરો ના હા એને આમંત્રણ આલવા દઉં પડે. અરે એ નહીં આવી દો પણ આખું મંત્રીમંડળ ને લઈને હેડ આવવું પડે.
એમ સદગુરુ મળી જાય ને એ દારા 33 કરોડ હુહરો આહંગ ઘાતી રહ્યા ઈ કે તો મન નરા નહીં, પણ આ તો સદગુરુ મળ્યો નહીં ને એટલે પેલો પરચુરણીઓ વિતારે છે કે આ કર્યા વગર તો મેળા હવે એવો નથી. જો સમર્થ પુરુષોના ચરણે અને જો સેજે ભ્રાંતિ રહેતો કેજો. જો એવા મહાપુરુષો એટલે બહેનો નેકરી ગયું, બહેનો બાધા ખરીઓ નેકરી. તમે જુઓ જે બહેનો સમજી ને એઓના ઘરોમાંથી આ લટકણીઓ નેકરી ગયો. હારા પશુ પક્ષી જાનવરોનો કોઈ જાતનું આવી ભ્રાંતિ નહીં. જાનવરોનો કોઈ દારો નજર લાગી છે ને કૂતરીનો બચ્ચો હાથ હોય જાફલા જેવો તો એ કોઈ દારો એમ કીધું કે મારા બચ્ચાને નજર લાગી. અને આપણા ઠેકોણાવાનું બચ્યું હોય કાળું મેં ચડી વગરનું હોય કે મારા લાલ કાળિયા નજર લાગે એટલે કાળિયા હે લાગે દોડિયા લાગે તો એ લોટો મરતો ને કોઈના કોઈ ફેરો આ બધો માંથી નેકરો અને ના નેકરાતો કોઈક સંતોને પૂછો એ કે ઝાટકા કાઢ નાખશી ભાઈ. હા, અને આ દૃશ્ય તમે જુઓ તો ખરા કે ના બાબજી આ તો કરવું પડે ને કે મારે રાહતાર વળી જાય. એટલે એનું રાહતાર વળી જાય છે. એક દીવો તમે જુઓ તો આઠમ ના દારા કાઢ નવરાત્રી ની આઠમ આવે કે તાણે એમાં તો શા પુત્રો મૂત્રીએ જોય ને શા બધું શીકણું લાગ કરી નાખ્યું હોય અને રે આઠમ ના દારા કાઢી પાછી મની મોટિવેટ ગાલીને પાછો જીવો અને પછી નિવેદે હેમો ધરાવું નરિયોમાં તમારા થાળીઓમાં ખાવાનું ભગવાન ની હેમો નરિયોમાં. એટલે આ નરિયોમાં ખાઈએ હોય છે ઉતાર અમે હું ભાલું બાપા આપું. પણ આ બધી ગ્રંથિઓ પડી છે એ મહાપુરુષો સત્પુરુષો મળે અજવાળું થાય તો આ અંધારાને સહેજે જતા વાર લાગે એવી નથી. એ મહાપુરુષો કે ભીતરમાં જ્યાં સુધી અજ્ઞાન રૂપી અંધારું છે એ કોઈ સત્પુરુષોના ચરણે જઈ જ્ઞાન રૂપી દીવો પ્રગટાઈ અને આ અંધકારને દૂર કરી દો તો મહાપુરુષો કે જેમ કોઈ કન અજવાળામાં બેઠા છીએ ત્યાં સુધી આપણને કોઈની બીક લાગતી નથી. અને હમણાં અહીંથી કોઈક બેન નક્કી કે જો 2 કિલોમીટર જઈને આવો કે ના બાબજી બીક લાગે છે એટલે હેને બીક લાગે કે બાબજી અંધારામાં અમે જઈએ. રસ્તો એના એ જોયેલો છે પણ હેને બીક છે અંધારાની. તને એ જ વસ્તુ જયારે હવારે અજવાળું થઈ જાય અને બેન ને એક 3 કિલોમીટર જઈને તો પટલે આ ખેતરમાં જઈને આવતી રહે છે શું થઈ ગયું અજવાળું. તો હેની બીક હતી અંધારાની બીક હતી. એમ આપણા જીવનમાં અજ્ઞાન રૂપી અંધારું છે એની બધી આ ભય નું ભ્રાંતિઓ પડી છે. જે દાડા અજવાળું થઈ જાય એ દાડા આ ભય નું ભ્રાંતિ બધી મટી જાય છે. પણ એ સત્પુરુષો મહાપુરુષો ગુરુ કોને કહેવાય સદગુરુ કોને કહેવાય. ગુરુ મળે તો મોથા હાથ મૂકા કોનમાં ફૂંક મારા કંઠી બોધ મંત્ર આલે જાપ કરજે તપ કરજે ઓમ કરજે જેટલું કરવાનું બતાવે એ ગુરુ. અને સદગુરુ મળે એટલે કરવાનું બધું. સો હુંદી સિંહ ના બચ્ચાને સિંહ થવા માટે મારા ફેરવી પડે ભાઈ કમું શીશું હું શીશું તને જોન લગાવવું પડે વાંચો બંધ કઈ નો કમું શીશું કે નહીં એવું જોવું પડે કે સહજ સિંહ નું બચ્ચું સિંહ સ્વરૂપ જ છે પણ એને સતત અભ્યાસ સિંહ નો રહેવો જોઈએ. સિંહ ના અભ્યાસમાં રત એનો સ્વભાવ કયો આવી જાય સિંહ નો. અને ઘેટા બકરાના ટોળામાં નાનપણથી પહેરી જાય તો ભલે કલેવર સિંહ નું હોય પણ સ્વભાવ કયો થઈ જાય ઘેટો. આપણી દશા આ થઈ ગઈ છે બાપ ઘેટો બકરાના ટોળામાં પહેરીને આપણું સિંહપણાનું આપણે બોન ભૂલી ગયા છે. જો કોઈ મહાપુરુષો મળી જાય અને આપણને આપણા સ્વરૂપની ઓળખાણ કરાવે તો આને આપણને સિંહ સ્વરૂપની ખબર. જેમ ઘેટોના ટોળામાં પેલું ને એનું બચ્ચું સિંહનું પહેરી ગયું અને એક દારો ભરવાડ લઈને ચારવા માટે નીકળ્યો ને જોયું સિંહે જોયું કારું મોનક ના મોનક કે ઘેટાના ટોળામાં કે મારા સિંહના જેવું કોક છે. પણ પેલા તો એમ થયું કે સિંહ કોદારો મારા ઘેટોના ટોળામાં હોય પણ નજીકા એટલે ખબર પડી ખારો સતવા મારો પાછળથી બોચી પકડીને આમ ખેંચી લાવે પેલો ફફડા. એટલે કે તું કોણ છું કે હું મોટો ઘેટો છું. કે તું કોણ છું તો કે હું એટલે મૂર્ખા તું મોટો ઘેટો નહીં તું મારા જેવો શીશ. પેલો કે હોય હું તો નેનપણથી કયો આના ટોળામાં છું. પેલો નદીના કિનારે લઈ ગયો પાણીમાં એનું મૂઠું ગાલ્યું પેલાનું મૂઠું કે જો તારામાં મારામાં કોઈ ફેર લાગે છે કે ના બા. તો કે હું કોણ છું કે તમે તો શીશ છો. એટલે હું શીશ છું તો તને તું કોઈ બીજો હે એટલે તમારામાં મારામાં કોઈ ફેર છે હે તને અમે સંતો આ બધા થઈ ગયા તને તમે કોઈ પેલા અજ્ઞાની હે બાપ હે. તમે એ જ સ્વરૂપ છો. રામનું જે કલેવર મળ્યું તું રામને જે 5 તત્વનો દેહ મળ્યો તો કૃષ્ણને જે સાધન મળ્યું તું શરીર મળ્યું તું એ જ સાધન તમને મળ્યું છે કોઈ જુદું મળ્યું
નથી. પણ એ સાધને પોતે જે કાર્ય કરવા માટે આયા હતા એ કાર્ય કરી લીધું એટલે જગતમાં પૂજાયા બાપ. આપણે એ કરવા આયા છે ભાઈ, આ ધરતીનું ભૂમિ મારવા આયા નથી. આ માની કુંખ ઉગારવા માટે આયા નથી. મા બાપ ની કુંખ ઉગારવા માટે આયા છે બાપ. મા બાપ ના ઋણમાંથી મુક્ત થવા માટે આવ્યા છે. એના માટેનો અવસર મળ્યો છે. મા બાપ ની સેવા નહીં કરો ને તો તૈન કાળમાં જગતમાં કોઈ સુખી કરવા વાળું નથી. આ લખી રાખજો. હાથ હોનાના ભગવાન આવો ને તો એ સુખી નહીં થવાય બાપ. મા બાપ ની સેવા પેલો ગુરુ કોણ છે? મા બાપ છે ભાઈ. અને એ મા બાપે જન્મ આલ્યો બાપ. પેલા સેવા મા બાપ ની કરજો ને પછી સંતોના સદગુરુના શરણે જજો બાપ. તેવા પુરુષો સમર્થ પુરુષો જયારે મહાપુરુષો મળ્યા તાને પોતાના સ્વરૂપની ઓળખાણ થઈ બાપ. એમ સિંહપણાનું જાણે બોન થાય તાને આપણને ખબર પડે બાપ આપણે કોણ છે. પછી ત્રણ કાળમાં કશાનો ભય રહ અને આનંદ તાને આવે. બીત કોઈ દારો જિંદગી ના જીવાય લે. આ તો બંદૂક રાખી હોય પણ ફફડતા હોય કે ભૂતમાં તો બંદૂક કોમમાં ના આવે. તો હું ફોરવા ડીએસપી થયા છો તાને કોનું એના કરતા મહાપુરુષો કી અલ્યા એક આવરું છોકરું હોય ને કશાથી બીતું 2 મહિનાનું 4 મહિનાનું છોકરું હોય બરોબર અને એના આગળ હાપ આવે તો બોલો ના હિજાય કે પકડવા જાય? હે વેચી આવે હા અલે મોટો વાઘ આવે તો શું કરે સાહેબ? 3-4 મહિનાનું છોકરું શું કરે? પકડવા જાય. અને પકડવા જાય ને કશું કરે અને તમે મુસારા અમે ઉંદરો આવી જાય ખાલી હોય તો ઉલરી કઈ હમણાં નાહી ગયેલો તો તમે નિર્ભય કે પેલું છોકરું નિર્ભય? હે સારું 2 મહિનાનો કે 4 મહિનાનું છોકરું જન્મેલું હોય એની માં મરી જાય એનો બાપો મરી જાય તો એ બોલો એનું શોક આવે ખરો? કોઈ એમ કે કોણ બોરું કરાવો એવું? અને આપડે બધું આવે. અને તમે જોઈ મેં ચેવો લઠ્ઠો ગાલ્યો છે. હે શોક આવે ને એટલે ભાઈઓ તમે જો દાઢે કરી ના ખાવ બોરું કરે અને પછી બુન્યો તાને શું કરાવવાનું? પછી સુખ લઈનારા આપણે બહુ ઉસ્તાદ છે ભાઈ. આવા ગોમ જેવા ગોમ ની અંદર એક જમૈયા તાકાત હાહરીમાં પહેલવેલી જ્યાં તે 2 પેનો ભરાઈને જ્યાં 2 પેનો 2 હિન્દી પેનો ભરાઈને જ્યાં અને તોકન જેવા ખાટલામાં બેઠા હાહુ એ પાણી આલ્યું અને અચિંતાનો ટપાલી આવ્યો અને ટપાલી કાગર આલ્યો. તે પેલો હાહુ બચારો ભરેલો નહીં તે પેલી જમાઈના ખિસ્સામાં 2 પેનો ભરાયેલી જોઈ ગયા એટલે હાહુ ના મનો કે જમાઈ પાવરફુલ છે તે કે લ્યો કે જમાઈ વચ્ચો કે કાગર વસો કે જમાઈને હારો કાગર પર જમાઈ હમુદા બનેલા નહીં. જગતમાં અર્ધો ના આવું છે પેનો ભરાયેલી પણ મોય કજ્યું હોય મારા જેવું બધા કલર ની પેનો માર પાહણ હોય ભણતરમાં કજ્યું નહીં. અમે પેલા હાહુ એ કાગર આલે આમ કશું કહેવાય જ નહીં કે હું ભણેલો નહીં આબરું જાય એટલે જમે બજારા કાગર હોય હું જોઉં અને હારું મોય રૂંગું આવે. કારો બાપો માં જીદાર કે તો કે ભણો લે ભણો ઈદાર હારા કે મેં મોન્યા નહીં અને કે આદે ઓહો લારો આવ્યો છે આબરું જાય છે નહીં આવડતું એવું વેસી રીતે કહેવાય. આ વિચારમાં જમીનનું ઓખમાં પાણી આવી ગયું. પાણી આવ્યું ને હાહુએ ઓખમાં પાણી જોયું કે એટલે 2 ક્રોમોડે હાહુએ કે મનક ના મનો કોક અડીને મરી ગયું છે તેમાં જમાઈ રોવ છે કે હાહુએ પોક મેલી એટલે આજુબાજુના પાડોશીઓ આવીને ઠોક્યું. ગોમ આખું પેલી પોક પછી રાગ રહીને થોડો બધા રહીને પછી હું ઢુવારવાનું કર્યું કે મોં વારો લે કે મોં વારો એટલે પછી એકબીજા રાગ રહીને પૂછ્યું કે હો ભરોસો કે કોણ મરી ગયું કે મને ખબર નહીં. શાંતાબુન કે મંગુન પૂછ મંગુ કે કોનથાન પૂછ એમ કરતા કરતા લાઈન નીકળી શેખ હાહુ ઊંધી પહોંચી કે કોણ મરી ગયું છે તો કયો કે જમીન પૂછા મને ખબર નહીં. જમીન પૂછ્યું કે જમે હું ચીજ કોણ અડીને મરી ગયું છે કે કોઈ મરી નહીં ગયું એટલે તને મોં કહે નહીં છે કે તમે રોયા ને કે તાને એ તો કે મને વસ્ત કાગળ ને આવડતું એમાં રોવું છું કે તાને હોય આખી મોકેણ મંડાઈ ગઈ. તમે જુઓ આપણા હાથ થયું છે આપડે ઓમ ઊંધી મોકેણ મંડવાની છે કોઈએ જોયું નથી. બિલારો દાટવા જેવું આપણે આદરી છે બાપ. જાગીને જોવું તો જગત દિશે નહીં ઊંઘમાં અટપટા ખેલ ભાષે. આ બધું ઊંઘમાં ભાષી છે બાપ. સમર્થ પુરુષોના શરણે જઈને જાગ્રત બની દો તો સહેજમાં મહાપુરુષો કે આ વાર લાગે એવી નથી બાપ. જેમ એક લાઈટ નું હોય છે રાડારો ચાલુ લાઈનમાં
ઓય હેલોજન તૈયાર હોય, વાયર તૈયાર હોય અને ચાલુ લાઈને આમ શેર આડારો એટલે લાઈટ એમ ના કે હું 100 મહિને થઉં. આમ શેર આડારતાની હાથ હોય કન લાઈટ થઈ જાય બાપ. એમ ભક્તિ મહાપુરુષો કે 100 મહિને ને 7 મહિને અડધા કે એ ધ્યાન ધરો 100 મહિને પ્રકાશ થાય, 100 મહિને હું ફ્યુઝ ઉડી ગયેલા શું થાય? વોકરી હોય અડાડી એટલે ભટ લઈને લાઈટ થાય અને ના થાય તો સમજી લઉં, કોતો વાયરિંગમાં ફોલ્ટ છે, કોતો હેલોજન ઉડી ગયેલા છે, આ બે સમજી લેવું. એમ આપણે સંતોના શરણે જઈને જો જ્ઞાન ના થાય ને તો સમજી લો કોતો આ ગુરુનો ગોરો ઉડી ગયેલો છે, કોતો તમારા વાયરિંગમાં ફોલ્ટ છે. તો જ આ દશા આવે નકા આવે નહીં બાપ. બે કમ્પ્લીટ હોય એટલે તો